રામ રામ માં તારા ભાવનું માં તે મને સપને આવીને કહ્યું હતું ને માં કે તારું પૂરું કર્યું આ ભાવથી તારું લઈને આવીશું તેમાં મારે એજન્ટને કોઈ કામ નહોતું આપ્યું ને એ પહેલાં તો મને દર્શન આપી ગઈ હતી ચુંદડીમાં તે મને એવું કહ્યું હતું તને યુરોપના વિઝા થઈ જશે તારા જા કે પછી મેં કામ આપ્યું અને માં મને સપને વિઝા નતો મારું કામ થઈ જશે માં વિઝા આવી ગયા માં 8 તારીખે જઉં છું બસ સારી રીતે બધું પતી જાય ત્યાં પહોંચી જાઉં માં તારા આશીર્વાદ રહે આશીર્વાદથી પતિ વશી હા માં વચ્ચે કદી ડૂબવા નહીં દઉં દીકરા હા માં વચ્ચે એટલી અરે એટલું મેલું મારું કોમ નહીં દીકરા અને હું કહું સવારની બેટી કહું છું કે જેની બાવળી હું પકડું ને કદી રણી બેઠી દીકરા એ 7મો મહિનો માં જાય એટલે તારે સાચવવાનું મેં કેમ પહોંચી મારા આશીર્વાદ રહેશે તારી ઈચ્છા તમારા પૂર્ણ દિવાળી તમારી ભાવના હતી તમારી શ્રદ્ધા હતી એટલે પૂરી થઈ પણ બીજું કઈ કરો કે ના કરો દીકરા વિદેશમાં બેઠા બેઠા ખાલી મને યાદ કરજો વિદેશમાં બેઠા બેઠા યાદ કરજો તો હાજર છું દીકરા મારા બધા બહુ કામ કર્યા છે થોડો ભાવ એ જ તમારી સાચી શ્રદ્ધા હા રામ રામ તમારી મા કાળી શું કર્યું થોડી તકલીફ છે અને મારું કામ ચાલુ કરું ત્યારે થોડે એ વિઘન આવે છે તો મકાનનું તો એ વિઘન દૂર થઈ જાય કયું કામ ચાલુ કરો તો કામ અટકાય છે મારા પોતાના મકાનનું કામ અટકી જાય પેલા આયેલા મારી બા હા પેલા બતાવો તમને ઘરમાં શું પરિવર્તન લાગ્યું ખરું પરિવર્તન ઘણું બધું થઈ ગયું બીમારી હતી બધી ઓછી થઈ ગઈ થોડી તકલીફ છે ભલે તો જે મકાનનું કામ ચાલુ કર્યું છે હા ત્યાં કામ અટકાતું હોય ફરી વખતે તો ત્યાં ખાલી સોમવારના દાડે મહારાજનું છૂટું નિવેદન કરો એ બતાવો છો કેવી રીતે આપ નહીં કરો બતાવો હાજી નહીં કરશો તો 100% પૂરું થાય અટકાશે નહીં કોનો ઉપર હવા કઈ દુલાલ ફૂલ અમને મગજની બીમારી હતી એ બધું સારું થઈ ગયું છે શું વાર્તા કરી કરી તમે ના હજી બાકી છે બધું ભલે ભલે મુકેશ પરમાર મળી લે ગોધાવાળા કરવાની આજે માનતા કરવાની ના પાડે આજે તો કરવાની નહીં મોટા ગ્રહ ખાય ગોડા પણ એનું દુઃખ તો અંબરવું પડે મારે કઈ લાવ બધા એક જ લાઈનમાં ઊભા થાય છે એક લાઈનમાં આવો બધા વચ્ચે ટોળો આખો ટોળો થઈ ગયો છે બધા એક લાઈનમાં જતા રહો બોલાવડા વેડા લાવ માઈક દુખવાડા પૂછી લે માં દીકરીની મનતા રાખી હતી આજમાં પૂરી કરી છે પેડાની ને દૂધની પણ એને મનતા રાખ્યા પછી સારું છે પણ એ હાથ પગ પકડાતા ને તે એનો રિપોર્ટ કરાવ્યો એટલે આપણો વાસ છે એવું કે ખૂનમાં વાસ છે એમ અને ખૂન હા લાવ્યો જ બે પહેલી વાર આવી છે માં પણ ડૉક્ટર એમ કહે છે કે આજીવન દવા ખાવી પડે જમણા હાથે કાળો તલ છે જુઓ જમણા હાથ પર હા છે એમાં તકલીફ તો નાની મોટી ચાલુ જ રહે દીકરા આમાં એનું મગજ તે થઈ જાય પેલા લોકો તો એમથી ચાલ્યા છે એક વાર કહીશ અને પેલા બેન છે નામ નહીં લખાયું લખાયેલું છે કે 29 ના નામ છે હવે ક્યારે આવી તો પછી ચશ્મા છે હા નંબર વાળા છે ગાડી લઈ આવ્યા હા
હા. કચ્છથી જાત છે. તો પછી વતના ઘણા બધા આવે અરવિંદ પટેલ માસ્ટર માડી એ જો આ સીધો રિપોર્ટ સર હા બા એને સરફ દોષ કહેવાય સારું એ ઓખોરા નંબર ઉતારે નંબર ચડાવે અને તકલીફ નાખે ખાલી 1600 વાળા ઉભા જ કરશે ગાડી લઈને આવ્યા. બસ તો બેહવા દો તો 100% દીકરી જે દુઃખ છે દૂર થઈ જશે 16 સોમવાર કરવાના છે બેન આ બેન બતાવી દે કેમ કેમ કરવાના છે સોમવાર બરાબર ઉપવાસ કેવી રીતે કરવા એમ માં દવા ચાલુ રાખે કે બંધ કરી ચાલુ રાખવાની. રિપોર્ટ તો નોર્મલ આવે છે. ચાલુ એટલે કહું છું આ જે દુઃખ છે એ અલગ છે દીકરા આમ, દવા સોની ચાલે તકલીફ ની ચાલે ને દીકરા હા એ દવા તકલીફ ની ચાલે ને પણ એ કદાચ દવા થી ચાલુ જ ના પણ મૂળમાંથી તકલીફ જાય એવું તો કરવું છે ને કોડા હા માં એ હા માં મને એવું કે મારે કઈ જોવું નથી આમ હું કહું એ જ કહું છું કે તમારું દુઃખ મને આપીને જતા રહો હા માં તમે દુઃખ લઈને આવ્યા છો ને હા માં તમારું દુઃખ લેવા માટે નથી. હા માં રામ રામ તમે હું ઓળખવા નહીં કે તમને હું પરખવા નહીં દીકરા પણ તમે દુઃખી છો ને તમારું દુઃખ લેવા માટે બેઠી હા માં હો? ખાલી એક અરજી કરીને જ્યાં દીકરો ઉપવાસ કરવા એ બતાવો ખાલી આમાં. ઉપવાસ કરીએ જે આ બેન બતાવી દે. પણ એક ભાવથી એક અંતરથી કરાવડાવે દીકરા. હા માં હા એના આશીર્વાદ લઈને આ તો પહેલી વાર આવી માં સોમવાર બતાવ્યા તો પૂરા થઈ જાય. માં મારા ઘર નિવાત આવી પાછામાં એ દીકરીનું હતું આ 21 સોમવાર બતાવ્યા હતા પૂરા થઈ ગયા માં 15 તારીખે તો વચ્ચે અવાયું નહોતું પણ આજે આવ્યો છું ભલે તો ઉપવાસ બચાવ કરી ઓછી દીકરી જમાડી દીધી. ઓછું હશે જમડશે ઉપવાસ કોને બતાવ્યા? કોને બતાવેલા પહેલા એમને બતાવેલા હા એમને એમને તકલીફ કોને શું હતી? એ ગયા નહીં એ તકલીફ શું થયેલી આ માથું ચડજો. માથું ને અગ્નિ થાય ને બધું ભલે ખાલી ઓછી દીકરી જમાડી દીધી. હા માં ભલે જાઓ મારા. બીજું કોઈ માવા તો નજર કરજો મારી જે બતાવેલું એ 100% ઊભું ને ઊભું છે. આમાં. હું બતાવું કોના? હજુ વ્યવહાર પૂરો થયો નથી નથી દીકરા. તમે તમારા દુઃખને લઈને બેઠા છો. આમાં. તમારું દુઃખ મટે ને થાય આમાં પણ વ્યવહાર પૂરો થતો નથી વ્યવહાર પૂરો થાય તો 100% તમારું બધું દુઃખ થાય. અને સમય તમે વિચારવો, ભગવાનનો વિચાર નહીં. ચાલો. બીજું કઈ ભાવ ક્યાં આવ્યા છે? એ બતાવી દીકરા. માં પ્રસાદી આલજો અંદર દર્શન કરી આવું પછી કાગળ આપો છું. મંદિરમાં જા મંદિરમાં ભાવથી લાવ. કીધું તો ખરી યા કોઈ? ના ના માં લાવજો રૂખા, લાવજો ઢાળ. ના માં ભાવથી આવું થાય ને? ના ના ભલે. બોલો પ્રશ્ન કરો તમારો પ્રશ્નમાં મારું માથું આ 2 મહિનોથી ભારે ભારે થાય છે. મોટો છોકરો કીધેલું નથી કરતો. મોટો દીકરો કીધેલું નથી કરતો. ઘરમાં કંકાસ રાય એ જાહેર કર્યા. પૂરો થયો ખરો દીકરા? હાવ કરી દીધું શું મહારાજનું છૂટું પીવું કોણી કરો ખરા દીકરા? હાવ જૂના ઘર અને જૂના ઘરમાં તમારા નવા ઘર દીકરા હાવ અને એ આવું યાદ કરો સાપ પણ હાથે તમારા ઘરમાંથી મારેલું દીકરા. મારા પપ્પાએ માર્યું. હવે એ જે ગુનો છે એ ગુનાના કારણે જો આવું કહેવાય છે જગતમાં દીકરા બાપનું પેલું દીકરા ભોગવવું પડતું હોય છે. કર્મ કોઈની હારે જાતું નથી પાપ કાર્ય કરતો હોય દીકરા ભોગવવું પડતું હોય છે. અને આજના યુગની અંદર તમને જે યોગ્ય લાગે એ વાત બરાબર છે. પણ હું તો એ જ કહીશ કે ગુના કોઈને છોડતા નહીં. ગુનાનું દુઃખ હશે થોડું ભૂગવે છૂટવું તો ખાલી મહારાજને અરજી કરજો મહારાજ તો છૂટું નિવેશ કરો છો કે નહીં કરું છું મારે. ભલે ભલે આ જૂના ઘેર કરો છો આ નવા જગ્યા પર તમારી જગ્યા મકાન બનાવ્યું તો શું જગ્યા વટોળી તમારી ના માં એની જગ્યા છે હા. એની જગ્યા પર કરવાનું એટલે ચાલુ રાખવું દીકરા. અને દીકરાઓ જે તમારું મગજ તેજ થાય ઝઘડા કરાવડાવે ને ઘરમાં એ આ મેરડીનો વ્યવહાર પૂરો કરી દીકરા કરી દીધું. ઘરની બહાર બેહાડ્યા હાવ માં મેરડીને ભલે ભલે ભાઈ કાકા કાકા અવાજ ઓછો કરજો મારા છોકરાઓનું કશું ગમ નથી કરતું. અરુણભાઈ કોણ હે લઈને આવીશ તું. ના માં ના આવ્યો કીધું. આ પ્રસાદ આવીશ તો પૂછે ખરો એ? હા નામ બોલો સાચી જિદ્દી છે દાદા. હા આ વ્યવસ્થિત છે હા કીધેલું માને આ એ પાછું એના કરતા ખરાબ માં તો મારા સાનિધ્યમાં એ ખરાબનું સારું કરાવવાનું. ભલે નહીં બગડવા દઉં જય દૂધને પોત ખાઈ લે. સુધારવાનું કોમ છે
અને દીકરા મારા સામે જે આવતા ને એમને કદી બગડવાના નથી દીકરા. બગડે એ મારા ની કહેવાય. ભલે જો હે અરુણ પટેલ મા બાપને ચિંતા થાય, સંતાનની મા બાપને ચિંતા થાય, પણ પોતાનું સંતાન એવું નથી વિચારતું કે આપણે કંઈક એવું ઊંધું કાર્ય કરશું તો લાંછન આપણી પેઢી પર લાગશે. તારો દીકરો એક વાત કહું, તારા દીકરાને ભલે મને બુદ્ધિશ, પણ તારો દીકરો હું તને આવું કહું છું, તારો દીકરો આઉટલાઈન કરશે. માસી ઢીલાઈનું ઉપર લાવવાનું કોમ તો આ દરબારમાં આવ્યા છે બીજું તો હું કહીએ. એના લીધે વચ્ચે ઝઘડો થયો એકવાર, હા સાચું ખોટું? ખરું. એને બબાલેલી થઈ પાછી. એક વાત કહું, ઓગરી કર્યા વગર કોઈ કોઈને હોમે કોઈ ઓગરી કરી નહીં કરા. ના એ તો ખરું. આપણે કોઈ ઓગરી કીધે તો કોઈ વ્યક્તિ હમારો ઓગરી કીધે, બાકી કોઈના બાપની તાકાત નથી કે વગર ભૂને કોઈ ઓગરી કીધી જાય દીકરા. હો પણ એક વાર લાવજે મારી પાસે કોઈ બી સારું ના આવે તો ખાલી એક મોનતા મળી જાય, એક દૂધની બોટલ હું એને લઈ જવાની શીખાય. હો તમારા આશીર્વાદ વિશે માં શારીરિક તકલીફ થાય છે હમણાં અવારનવાર. દેવ અગરબત્તી પર કેટલા ઉભા છે દીકરા તમારા? જે દાડે હવે શારીરિક તકલીફ તો બરાબર છે, પણ જે દાડે માતા તમારા ભાવજી તેડાનો અને એ પછી તમારા ઘેર તમારા જીવનમાં શું બદલાવ છે? ઘણો બધું બદલાવ છે. ઘણો એટલે એ કામ નતા થતા એ કામ ચાલુ ચાલુ થઈ ગયા, અને જે નતા થવાના એ પણ થઈ ગયા, પૂરા થઈ ગયા. જે તમારા કામ વર્ષોથી પડેલા એ પૂરા થઈ ગયા, જેના માટે તમે ખૂબ દોડ્યા એ પૂરા થઈ ગયા માસ્ટર. ખરું માં. તો જે તે મારા દેવ જાહેર કરેલા છે દીકરા, એ દેવને એક એક કરી વ્યવહાર પૂછી અને એનો વ્યવહાર કરવો તમારી જવાબદારી બને. અને તમારા હાથે કરવું છે, કોઈના હાથે નહીં દીકરા. તો હું આદેશ કરું છું, મહાકાળી માતાનો વધાઈને બિહાર દો. મહાકાળી માતા વધાઈને બેહાડો તો કાળા લુગડા પહેર્યા છે મહાકાળી કરે. ઘરના કોઈ બી કર્મચાર સભ્યો કોઈ સભ્ય હોય અને કદાચ કોઈ બી વ્યક્તિને સપને આવે તો સમજો કે આપણી કાળકા બેઠી છે. આવું મારું મેળવી. અને જે દાડો કાળકા બેસી હોય થોડું અલગ થશે, આવું મારું મેળવી છે. અને શારીરિક તકલીફો ભલે શરીરની છે, પણ ધીરે 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 ઓટકા એ કાળકા પી જશે, આવું મારું મેળવી છે. ભલે રામ. તમારા કુળદેવી, તમારી માં, તમારી ચામુંડા સદાય તમારા ભેડા જ ભેડી છે. પણ જે લેખ છે એ લેખ આજ પણ કાળકા અંગાત કંઈક જોડાય. એ લેખ રોકવાનો. મા કાળી પ્રધાન દેવ ને માં. મહાકાળી માતા ક્યારેય પ્રધાન દેવ લાગે નહીં. મહાકાળી ક્યારેય કોઈની પ્રધાન લાગે નહીં. મહાકાળી એટલે કોઈનો કુળનો દીવો લાગે અથવા તો કોઈની પેઢી પૂજા છે. આજે મહાકાળી તમારી છે, એ મહાકાળી અક્ષર તમારા ગોબડે પૂજા છે. ગોબડે તમે યાદ કરો ના કરો દીકરા, આ વાત તમે કરેલી છે ગરબા મુલાકાત. ગરબો કોણ બેન તો આવી ખબર છે? અને જે સમયે મારો ભગવાન કે ગરબો જે તમારી પેઢીમાં આજ તમે ખ્યાલ હોય કે ના હોય, એટલે ગરબો કાળકાનો મેળા તમારા વડીલો વખતથી કાળકા હાસ્યો કોઈ કારી ડોરી ફોટકા કરજો. જાણો તો નહીં? નામ ખબર છે કાળી ડોશીનું પેઢી? યાદ કરો. કાળી કાળી પછી થોડા હાસી હાસી નાખી આવું. ભલે તમારા આશીર્વાદ છે. ભલે રામ. એ રામ રામ જો આઈ જો. ભલે રામ. આમની મેટ્રોલોજી ત્યાં જ ઊભી છે. કઈ માં? ગોધરા ગોધરા 3-4 વાર આવી ગયા. તારો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અધૂરો છે. હા હા હે? ભલે. પછી હોળી વાત પૂરી થઈ ગઈ કરી હોવી જગ્યાએ નથી થઈ. ખબર જ તો હું તારે એવું બોલીશ કે નસીબનું કોઈ જતું નથી. નસીબમાં લેખાયેલું હશે ને તો ખેંચવાથી પણ ખેંચેલું જાય છે. આવું મારું મેળવીનું કહું, મારા આશીર્વાદ છે, તારો વિશ્વાસ છે.
ઘરમાં તાપ આવે એટલે કઈ નુકસાન કરાય નહીં દીકરા, પણ ના એવું કરવું છે બસ સર. આમાં. ઘરમાં કોઈ વ્યક્તિઓ કરનાર ખાલી એક શ્રીફળ ને 2 અગરબત્તી ઘરની બહાર લાવડાવવી. આમાં. વાંધો નહીં, રાફડાવાળી જગ્યાએ ભલે કદાચ તમારું છૂટું યુઝ કરાવડાવું એ તને કીધું ને. એટલું કરી દો. એમને એવું કેવું દીકરા કરવા માટે, પણ ઘરમાં કોઈ વ્યક્તિ ઠીક થાય સ્ત્રી થાય ફ્રીથી નહીં થાય, નહીં. ઓ દીકરા મને કરાવજો એમને કોઈ છોકરો બોકરો કોઈ બધું ચલાય હાથ ચલાય ને ગોગા મહારાજની જય મેલડી ચામુંડા માતની જય લક્ષ્મી માતની જય એ રામ રામ માં રામ 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 માં રામ એ રામ રામ માં રામ રામ ફૂલ લાયા તે ફૂલ વેર્યા, પછી ફૂલ ભાવથી વેર્યા ભાવથી ભાવથી વેર્યા હશે તો એક પોખડીનો હિસાબ મારો ભગવાન મને લાવડાવે દીકરા. હા ઋણી જગતનો વ્યક્તિ કા માથાનો મોનવી થાય. અમે દેવી કુના અમે દેવ કુના ઋણી થતા આવું મારું મેળવેલું. કોઈ બી જગ્યાએ ગયા હોય ને ખાલી એક શ્રીફળ ભાવથી વધેલું તે શ્રીફળનું પણ એ માતા એ દેવી દેવતા જે તે દેવ હોય એ 100% તમને એનું અને એનું ફળ આપવા માટે આવે છે. હો ભલે મારા આશીર્વાદ છે. શું પહેલી વાર આવ્યા છે? બીજી વાર આ કણનો દીવો બતાવે કે મને સારું કામ થયું. બતાવો ભાઈ માએ કાનો બોલાવડાવો વ્યક્તિ ખબર પડે. આ એમને તો ભાવ જાગે નહીં, જાગે ખરું. ક્યારે આવેલા પ્રવીણ પટેલ આ બાજુ અરે કેમ કરો બરાબર ઉર્મિલા પટેલ મુકેશ પરમાર, કઈથી આવો કંડાજ કાલોલ તાલુકો બરાબર કેટલા સમયથી આવ્યા પહેલા આવેલા તું કામ બોલ્યા નહીં? વ્યક્તિ બોલવાડો ચાલો આમ ના લા ભાઈ આ તો બોલો ચલો શરમ ના આવે. દેવના જમાનો ક્યારે શરમ ના આવે? અને દેવ પાસેથી સુખ લેવાનું તો ત્યારે શરમ ના આવે. 9 મહિના થયા ચામુંડા માતાજી એ બતાવીશું કે તમારા કણો દીવો ચામુંડા માતા એમ. અમે જવારા આવ્યા પછી અમે માતાનો મોડવો રાખ્યો. અમે માતાને એટલો હપાટો કર્યો કે તું માતા સાચી હોય તો અમને કોઈ બી દર્શન આપ્યું તો હાથમાંથી કંકુ પડ્યું તમારો અને ભાવ ઘરમાં મંદિરમાં પગલું પડ્યું. માએ જે બતાવી જે માતા જે કળદેવી બતાવી એ બાબત તમે પૂરા કરી દો તમારી માના સંકેત મળ્યા તમને. હા, માં. અને તમને તમારું મન એની અંદર પૂરવાયું. તો હવે એ ચામુંડાનો દીવો કરવાથી તમારા જીવનની અંદર કેટલું પરિવર્તન આવ્યું દીકરા? આવ્યો આવ્યું કેટલું આવ્યું? આવ્યો બેથી ત્રીજું ચોથું ઘર આવ્યું. એ એટલે શું કહેવા માંગો છો એ કુટુંબ વાળાને ના આપણે આવ્યું ને આપણે બે ઘરનો આવ્યા હતા બોલો શું કહેવા માંગો છો આ ચામુંડા માએ જે જાહેર કરી તમને અને તમે જે એનું પ્રમાણ લીધું માએ તમને પ્રમાણ બી આપ્યું બરાબર જવારા હોવાથી કંકુ પગલા પડ્યા કંકુ પડ્યું કે માં હાજર થયા બરાબર તો આ 400 માણસ બેઠું હતું. 400 માણસની અંદર માતાએ હાથમાંથી કંકુ પાડ્યું. બરાબર આ દીવો કરવા તમારા ઘરમાં કેટલું પરિવર્તન આવ્યું અને કયું કયું કામ થયું માં એમ પૂછે છે એમ બોલો મને શું ખબર તમારા ઘરમાં હું કામ થયું એમ એ રામ રામ આ તો બોલાવડાવવાનું કાર્ય એ જ કે તમારાથી કોકને પ્રેરણા મળે દીકરા. પ્રેરણા કેવી મળે કે તમારાથી કોકના દુઃખ હોય, તમારા જીવનમાં વાત પડી હોય તો એમને વિશ્વાસ પડે કે માએ એનું કર્યું આપણું કર્યું. ખરી વાત માં એટલે એને ધીરજ થંભાઈ. સાચી વાત એટલા માટે વિશ્વાસ તો બધાને બેસી ગયો ને તમારા ઘરમાં બધો બેસી ગયો. એક માણસે અમારા કુટુંબમાં અમારા ઘરમાં જ એમની ગાડી ચોરાઈ હતી ને હા તે હોમવાળા માણસની ગાડી હતી. એ લાખ રૂપિયા માગતો હતો પણ માતાને એમને મોની અને માતાને એ કર્યું અને એમની બાધા લઈને ગયો. એ 40,000માં તોડ પડી ગયું. ખરું મારે કામ તો કરે આટલું તો પ્રમાણ હાલે માતા બરાબર દર્શન કરી લો આવતા જતા રહેશો હા તો તમારી પર સંભાળ રાખીશ. ખરું માં બીજું તો શું કહું? તમારી માં ગુનાથી પૂરી નહીં કે ગુનો નહીં બતાવી શકે. હું બતાવી દોડો અરે મારા સામે આવતા જતા રહેશો તો 100% જે ગુના હશે ખરું મેલડી માતની જય. લેલા તારા ખેલી મૂકી દે ઉર્મિલા બેન ના ચડાવ આ ચડાવ
બંને અંગત ચડાવી ગોગા મહારાજની જય. દર્શન પતિ એવું લાગે. અને 21 સોમવાર કરવાના કીધેલા 21 સોમવાર પૂરા થઈ ગયા છે. લો માઈક લો લો. એમને હાથ પગ કળતા હતા. તો હાથ પગ કળવાનું બિલકુલ સંપૂર્ણ આરામ થઈ ગયું. એટલે એમને માનતામાની જગ્યાએ માતાજીને ચૂંદડી ઓઢાવી અને 5 દૂધની બોટલ ચડાવી. બધું દૂર થઈ ગયું. એટલે બધું દૂર થઈ ગયું. એટલે જે તકલીફ હતી જે દાડે આ એ દાડે જે માતાએ બતાવી ઉપવાસ કરજે ને જે તે કરવા બતાવ્યું એ કરવા તમને જે તકલીફ હતી હારી થઈ ગઈ હા, ખરા? સંપૂર્ણ અને આરામ જે થઈ ગયો. તમારા ભાવ તમે જે મોનતા રાખી લે મોનતા પૂરી કરવા આવ્યા છો. હા, માનતા પૂરી કરાવી. આ તો હવે જે ઉપવાસ ઉપવાસ છે દીકરી જમાડી ખરી હા, જમાડી. જમાડી દીકરી ભલે લાવો તમારી મોનતા પૂરી કરવા હે કઈ ગયો એ પ્રમાણે પટેલ કઈ ગયો જે શું કામ આવ્યા વાત લવડ આવી ગયો બીજા. સેવા કરવા તો સેવા કરો જ જરા. એનું મૂળ મળે નહીં તમને પછી હે? તમે આ ઢોકળાની સેવા કરો. પરસરાલ દે મારી. હે? અરે તો કંઈક 5 મિનિટ. હા બા. કલાક સેવા કરો અને 2 કલાક આરામ કરો કઈ મળે એ ખરું? માં પોત પોતાની. માતાજી ઈચ્છાની વાત કહેते જો માતા ઈચ્છા વાત બરાબર હા માં. છે પણ છેલ્લે પછી મારા બેટા મારી ભાજ મોકવા એ તો માં એ ધક્કાતા જ મારવાના છે પછી. હા ગોધા જ મારવાના છે પછી ધક્કા નહીં મારવાના હોય. માતાજી એમનું વજન આવે છે. એવું હે બેને વજનમાં પડે. પવન જેવું જો ભારે ભારે થઈ જાય. આપણે માતાજીની આરતી હા, બધું વાગે ને આપણે વજન ચાલુ થઈ હું જાય. બતાવું મારી કોઈ દેવ બતાવું બસ બીજું કશું કરવાનું નથી. કોઈ અગરબત્તી કેવું કરવા કરી દીધું? ના, અહીંયા આપણે કીધું ને તે પ્રમાણે જ કરીએ છીએ ઘરે. ના ના અગરબત્તી ચાલે ઘેર એમ. ચાલે ચાલે. હા, અને મહાકાળી મમ્મીને મહાકાળી માતાની એમના મમ્મી એક્સપર્ટ થઈ ગયેલા ને? મહાકાળી માતાની ખબર તમને છે એમાં? બીજી વાત ના ખબર. હા શિકોતર માતાની ખબર હા, જાણીએ ને. હા, પૂજા કરીએ. મહાકાળી માતા કુળદેવી માનો છો ભાઈ હા, કુળદેવી હા, માની. માં. મહાકાળી માતા હા, અને એમાંથી શિકોતર માતાની ખબર કરી તમને પૂજા માતા સારી. હે? પૂજાય? પૂજા કરી શિકોતર માતા હા માં. એ ભાઈ શિકોતર માતા તમારી બધાની હિયારી લાગે એટલે. કુટુંબમાં યારી. એટલી વાત નહીં. એ બરોબર. હવે બધી વાત કરવા જો બધો નંબર જ છે હા, એક વાત કહીશ એ તમારી પેઢી માસ પડે 84 ખાતાની બેડી ફરજ હા. તમારી વાતો પૂજા થતા ઘરમાં તકલીફો ચાલુ હોય તારા આગળમાં હંધી સારું કરવું આનું પરિણામ તાર જવું હોય તમારી બીજા આગળ બધી ઘરની બહાર મેળી જાય અમે ચાલુ કરજે હો ચાલુ જ છે માતાજી. ચાલુ જ છે કે ચાલુ છે. તો તું તો કઈ નહીં કરવા લઈ લો પથ્થર લઈ લો. ઉભા ઉભા જ પતાવી લો. મોડું થાય આપણે. હા ઉભા ઉભા જ પતાવી લો. ફટાફટ પતાવો. સપનું આવ્યું બકાનું માતાજીનું અમે ઘર લાગ્યો છે ઊંઘી રહેશે બધા તો મારા કન આવે અને બોકડો દેખાયો હા અને બોકડો દેખાય એટલે તમને ખબર છે મેરડી કે કંઈક સંકેત આલતી હોય કે ભાઈ મેરડી સંકેત આલે તો એને ઘણીવાર મેં કીધું કે જે તે દેવી શક્તિ જે તે અસવારી હોય જો કુડિયારનો વગર હે હા માં. અંબાજી અરે વાહ વાળી સિંહ સાચું. હે અરે મેરડી બોકડો તો એક કદાચ મેરડીનો કંઈક સંકેત હોય તો તમને મેરડીનો પૂછ્યું સપને આવે એક પછી મેરડીનો વ્યવહાર પૂરો કીધો તમે ના બે ખરા નથી પછી વાઘનું સપનું બી વાઘ બહાર ફરે છે ઘરની બહાર એવું સપનું હા, જય માતાજી. મારા ઘરમાં લાલ કપડાં પહેરીને બોલ્યું ભૂસાની બીજી સાઈડમાં બેસી સવારે પકડી જાય મેરડી બિહારો કુળદેવીનું કરજી કેમ દીકરા હા કુળદેવી કરજો અને આ મહાકાળી મને બેસાડ આ બે જેવું પતિ તો હવે મેરડી બેસશે એટલે હલ્દી તમારી તકલીફ દૂર દૂર છે દૂર રહેશે આવું મેલડી તમારા મન મોને ખરા મેરડી પ્રત્યે આમાં હે બેસાડવા એમ. કે બે ભાઈના કે એકના જ? બે ભાઈના હે? બે ભાઈના મન મોનતા હોય પ્રવીણ ભટ્ટિયારે એના જે માસ્ટર હા માં. હે?
બે મહિના મને બોલતા હોય તો મારે કેવું કરવું પડે? સવારનું ઘેરનું પહેલું નામ લો ને એનું આખું ધન લઈને આજ અમારે માસ્ક નહોતો ને મને બોલો પછી પૂછી લો બીજું મને અચાનક પેટ ફૂલી જાય ને ગેસની તકલીફ થઈ જાય વારંવાર અગરબત્તી ચાલુ એ આ મારી શકે માતાજી તમે બાર કેવી રીતે નેહાકારી માતા કેવી રીતે તમને ખબર છે ને? હા ને આ બસ તારે મારી વાત અરે આનું શું કરો એનો એ જેના વધુ વ્યવહાર કેવો થાય તારે બિહારવાની વ્યવહાર આવી એનો સમાધાન પૂરું કરી દેવાનું દીકરા એને રિયો કરવામાં આવશે નહીં વાઘનું સપનું આવ્યું માતાજી વાઘનું સપનું વાઘ વાઘના કઈ ના કઈ નથી કશું નહીં છે ખુરશી તૂટી ના વાઘનું સપનું હોય એમાં તમે બધું થઈ ગયા તમારે ઘરની માતાનો વ્યવહાર કરો આ તો બહારની ઉઠી જાય બરાબર પછી મને તમારે કરવું છે એકવાર વધુ એકવાર એક પૂરું પડે હો તમે મને મળીને જાઓ રામ રામ માં રામ રામ તમે રામ રામ બોલી સાત રામ રામ માં ખાલી મને એને વાગે લાગે છે માનતા નું હડક નું માનતા કઈ તું આલે હમણાં આવ્યા કે આજના આવેલા છો એમ તો કેર ના આવી કેટલા એના માટે મહારાજના હા પરિવર્તન આવ્યું ભાઈ કોઈ ઘરમાં પરિવર્તન લાગ્યું તમને આ કરવાથી તમને કરવા બતાવ્યું દીકરા તકલીફ નહીં હતી તકલીફ તો ખબરી હતી મારે આરામ થઈ ગયો આરામ થઈ ગયો આમાં લો માએ તમને 5 સોમવારનું નૈવેદ્ય ચાલવા કરી દીધું બરાબર આરામ થઈ ગયો થોડું થોડું આરામ થાય છે નામ બોલો પહેલા આખું નામ બોલો ગામનું નામ બોલો પહેલા જોરથી બોલજો અમારા અજીતભાઈ સબીરભાઈ મંગલભાઈ સંજયભાઈ સોમવાર કે શું કરવા કીધું આજ સોમવારનું નિવેદ ચૂકી લેવું બરાબર તમને તકલીફ શું હતી ઘરમાં માયા બધી અમારા બાપુજીને પગની તકલીફ હતી એ 5 સોમવારનું નિવેદ કરવાથી તમારા ઘરની તકલીફ તમારા બાપુજીને આરામ થઈ ગયો આરામ થઈ ગયો પગની શી તકલીફ હતી ગોડા હેડાતું હતું પગના દુખાવા મારી હેડાતું આરામ થઈ ગયો મારી તો હવે જેથી અગરબત્તી કરવા બતાવી તો ચાલુ કરી દીકરા એને તો હવે એ જે સોમવાર બતાયા એ જે તે તમે નિવેદ કરીને હવે એ નિવેદ મહિના એકવાર પૂનમ આવે ને અગડી પૂનમે ભોજે ચંદ્ર ખીલે ને પૂનમનો ચંદ્ર ત્યારે ભોજે દર પૂનમે વ્યક્તિ તમારે જાતે હો એક મહિના હવે જેથી તમારે કોમ કેના હોતા કામ કરશે આગળનો માર્ગ મળશે માનતા માનતા છે ને તો કઈ ગયા મોટા બોલવાળા થઈ ગયા માનતા કરે હો પેલી ઉભા ઉભા રહ્યો મુકેશ કાકા પછી બોલો ને હા તો ઉડાડ દો પછી બોલો હડો મેલડી માતની જય હાથે બાંધવાનો છે મારી હાથ હાલો બંધામાં સીધા બંધા છડી આપજો આ ફૂલની છડી આ બા ફૂલની છડી આપો
ના ધીરે ધીરે કરો ઉતાવળ ના કરો હા માં હા માં रुद्रावासी चंद्रिका હા માં આ ડોશી બા હે ને એમને મત લેને આયા એક તડે લાકડી में હેડતા હેડતા આયેલા ચલા બધું સરખું ચલા એટલે આયા તા માં તાર પછી તમે માતાએ કીધું કેમ ટોપ ટેમ થી બેટ ટોપ ટેક કરી હાચું માં હાચું બીજી લાકડી હાથમાં હતી ટોપ ટેક સહારો કહેવાય નહીં હાચું માં પછી પણ હું જ્યાં બેઠી હોય હું તમારી હારે તો જગતને સહારાની જરૂર ના પડે આવું ખરું માં આજે તો બધું હાથમાં લઈને આયા માં લાકડી તો લીધી જ નથી. લાકડી તો બીજી સાઈડે દેલું નારિયેળ લાયા છડી લાયા મુકાલ આવે લીલા લાયા કઈ પર ગિનાડીઓલ ની હાલો પીવાર આ તો નહીં જોઈ લાકડી છોડાય મને આશીર્વાદ આજે માનતા પૂરી કરી મારે ડાયાબિટીસ ને બીપી ને એને સીધી ગોળી માતાજીએ મારી છે તો એકદમ પહેલેથી શરૂઆત કરો પહેલેથી મારે નામ હાલોલ વાળા મેં કીધું હું નહીં આવતી મને કેવી રીતે મટાડશે ના કે ભલભલા દુઃખ ગાયબ થઈ જાય તમે ચાલો એટલે એમનું કામ પહેલું હજુ એક કામ અટક્યું છે એ પહેલું થઈ જાય મારી એટલી વિનંતી છે હા મને સારું થઈ ગયું હું લગન માં જાઉં ને મીઠાઈ ખાઉં તમે પહેલા આયા એની તકલીફ માટે આવેલા એમ કે માં હા પહેલા આયા ખાકરીને ટેકો લઈને આવેલા હા લાકડી ટેકો અને પકડીને ઊભા કરવા પડતા બરાબર તમને અને માએ એમ કીધું કે ત્રીજો પગ હું તમારો નહીં રહેવા દઉં એમ અને આજે તમે ત્રીજા પગ ઉપર આયા બે પગ ઉપર આયા ડાયાબિટીસ નો પતી ગયું અને બીપી ગાયબ બધાથી નિરોગી થઈ ગયા હા નિરોગી થઈ ગયા અને આપણે બોલ્યા મુકેશ પરમાર આમાં કે હું રગડો મીઠાઈ ખાઉં છું હા માં મીઠાઈ ખાવ ને બધું ખાવું આજે બા છે કેટલા વર્ષથી તકલીફ હતી દીકરા આ તો કેટલાય 2-3 વર્ષથી તકલીફ હતી ને 3 વર્ષની તકલીફ આજે બા છે પોતાને ડાયાબિટીસ બીપી બરાબર એટલે ડાયાબિટીસ એને હોય ને મીઠું ના ખાઈ શકે બિલકુલ ગળ્યું ના ખાઈ શકે અને એમને પગમાં ચાલવાની તકલીફ લાકડીના ટેકે ચાલે આ બધી તકલીફ ઉઠવા બેસવામાં તકલીફ બધી જગ્યાએ તકલીફ પડે પણ જ્યારે માના પારે આવ્યા ને તો માએ એવું કીધું તને આ ત્રીજો પગ લાકડી છે ને એ છોડાઈ દે તો આજે જો વગર લાકડી આવ્યા છે ગાયબ ડાયાબિટીસ ગાયબ અને બીજું કે ડાયાબિટીસ એવો એક રોગ છે કે એની આ દુનિયામાં એવી કોઈ દવા નહીં બની કે જેને મૂળમાંથી મટાડી શકે ખાલી એક આંગણવાળા ગોગાની મેરડી એક એવી માતા છે જે મટાડી શકે પણ એની પર ભાવ અને વિશ્વાસ હોય તો મટે બાકી તમારી પાસે ભાવ ને વિશ્વાસ ના હોય ને તો ના મટે હો એવો ભાવ ને વિશ્વાસ આ બાએ રાખ્યો ને માએ કીધું એમનું ડાયાબિટીસ નું દુઃખ મટી ગયું અને આજ બાજુ સક્ષમ આપણી સમક્ષ ઉભા છીએ અને 1 કલાક મને ઊભી રાખે ત્યાં અંગૂઠો પાડવા જાઉં 1 કિલો અનાજ મળે હું એકલી છું તો માં મને 1 કલાક બેહાડી રાખે છે એટલું જ બોલી અને જતા મને અંગૂઠો મૂકી દીધો અને અનાજ મળી ગયું જે રેશનિંગ ની દુકાનની અંદર તમે અનાજ લેવા જાવ એટલે લાઈનમાં તમારે ઊભું રહેવું પડે પણ આ બાએ ખાલી માને યાદ કરી કે મારે ઊભું ના રહેવું પડે તો તૈયારીમાં જેમને અંગૂઠો મૂકીને રેશન કાર્ડ ની છે તો રેશનિંગ નું જો સામાન મળી ગયું મતલબ માની કેવી કૃપા તમે જુઓ માં છે એ દરેક એના દીકરા દીકરીઓનું એમના દુઃખ સમજે છે પણ જેવો માને આપણા પ્રત્યે લગાવ હોય ને એવો માં પ્રત્યે આપણે લગાવ રાખવો પડે તો માં આપણી થાય વિશ્વાસ જોઈએ મારે વિશ્વાસ છે અને જ્યારે જાગું ત્યારે માનું જ નામ પહેલું લઉં પછી પગ નીચે એવો મારો વિશ્વાસ છે માનો બધા કાર્ય મારા નીકળી ગયેલા છે પણ એક કાર્ય મારું અટકી રહેલું છે એટલે મારું કાર્ય કરીએ સમય આવે એવું થાય મારા ધીરજ થી
મારા શરીર તે હું આયા હશો માં હજુ હું અટકવા નથી ત્યાં પણ જે અટકી છે એવું ફટકા પૂરી જાય ચિંતા ના કરતી વર્તો ના કર અને જેને વર્તા કરે એના વર્તા તમે કાયમ માટે પૂરા કરે ખરું માં હો? ભલે રામ 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 માં. મારા આશીર્વાદ ચાલો આ બાજુ બે છોકરી છે મારી માં એને હાથે અહીંયા હાડકું વધે એમ કીધું હતું ડૉક્ટરે ઓપરેશન કરવા કીધું હતું તો મેં માનતા માની હતી તો આરામ થઈ ગયું હતું તો હવે થોડા દિવસથી પગમાં પાછું તકલીફ થાય છે તકલીફ પગમાં એ માનતા તમે પૂરી કરી દીધી માટી આલો શું માટી કંઈ આ એની દીકરી છે મારી વહુ છે પાયલ હાડકું વધ્યું હાથમાં વધતું હાડકું વાંધા રાખવાથી પગે તકલીફ ચાલુ છે પગમાં હાડકું જમણા હાથ પર પગમાં વધ્યું છે એવું થયું છે જમણા હાથે કાળો તલ દે જો એમના હાથે કાળો તલ છે તેને આ રહ્યું છે માં ઉપવાસ કરી શું બતાવીશ તમે જે તકલીફ છે એવું મારા પર પડે એવું કહી દઈશ 21 સોમવારનો ઉપવાસ કરીએ દીકરી પૂજ્ય મનીષા વકીલા પટેલ હા મારી ઉપવાસ કેવી રીતે કરો એ દીકરી બતાવી એક માતા ને દેવી દીકરા માટી અને જે પગે તકલીફ છે એને કહી દેજો પછી દિવાલ આવીને એટલે માટી બાટલીમાં પલાળી ત્યાં દવા લગાવતા રીતે માલિશ કરી દીધી દીકરા અઠવાડિયું પહેલાંની વાત છે. થોડી માટી લેવાની પાણીમાં પલાળી થોડી લેપ કરી દેવાનું રોજ હાજે કરી દેવાનું તાર સવાર ચોખ્ખા પાણી ધોવાનું ઘરવાળા છે અને વર્તી આમ ગાડી ચાલે છે પણ કોઈ હરખી રીતે આમ સેટ નહીં થતું હલો વસ્તીમાં ઘેર શેરવાટીની કોઈ ખોટ નથી. હા માં હા માં શેરવાટીની ખોટ કેવળ કીધું નથી હા માં કીધું તારી નથી. માએ પણ મને આઈ- કીધું નથી. પણ માં આવી આજે તો હું આજે જવાબ કહું ને અત્યાર સુધી આવી નથી માતા હા, માં. આપણની વાત જાણવાની માતા ખરું માં મળે તું તારા દુઃખને ગાવા બેઠી અહીંયા તારું મોટું દુઃખ ગોતી નાખ્યું ખરું મારી અને કોની ઈચ્છા ના હોય દીકરા ખરું માં હા સંતાન પ્રાપ્તિ માટે ખરું માં દરેક જીવનના દરેક પતિ પત્ની દરેક મા બાપ ઈચ્છતા હોય કે અમારા ઘરે એક પારણું બંધાય ખરું માં અમારા ઘેર પણ બાળક હોય ખરું. દરેક ઈચ્છા હોય સાચી વાત માં આવું માતા ગોતી લાવી હોય ને માં ખાલી એકવાર બે ગયો આવું મારી પહાડ જોડકામાં આવજો બંને તૈયારી છે હું દીકરા તમારા આશીર્વાદ દઈશ ખોળો દે ખોળો દે બીજી વાર આવીને બીજી વાર આવીને બે મત ત્યારે ભલે એક વાત કહીશ આજુ આજ ખાલી મેં ઉપવાસ બતાવ્યા છે જે બોલી નથી કોઈ શેરવાટી જુઓ છે પણ ઉપવાસ પૂરા થતા પેલા હારા તારા હું કરી આવીશ માં ખરું માં તમારા આશીર્વાદ લઈને પણ થોડો પોતરી ખાલી એક માનતા રાખજે માનતા લઈ લે. હું એટલે કહું છું ખાલી બે જણ આવીને મારે નજર હોમી ખાલી દર્શન કરી દેવા આવીને બંને આવજો બરાબર મંદિર પછી માનતા લઈ લે કમણા એટલે ના ભલે કઈ વાંધો નહીં દીકરા. ખાંડ કાઢ હરખથી જ લાયા છો મારા દીકરાની વહુ છે ભલે તમારા આશીર્વાદ છે. તમારા ભાવથી લાયા છો? હા ભાવથી લાવે તમારો ભાવ હોય તો તમારું દુઃખ સીધા હા, વગર જોઈ લઉં દીકરા. ખરું માં તમને દેખાતું જ હોય ખરું મારી એમને પગમાં તકલીફ થાય છે થોડી. એમને છે આખા શરીરમાં ફેલાય છે દેવ દુઃખ મોટું જ કરવા હા. વળી વેક્સિન લઈને આવશો ને માણસ લઈને આવો કોઈ ઘરના એક એમને ઘરના માણસને લઈને આવવા હા એક ગઈ વખતે મારા ઘરવાળાનું બે જ આવ્યા હતા આ વખતે મારે વહુને લઈ શું બતાવેલું કે કરવા દીકરા બે અગરબત્તી મેલેડી માની કરવાની કીધી હતી ઘરની બહાર તો હું કરું છું માં તો કાયમ માટે કરવાની છે. હા બિલકુલ કાયમ માટે હા પણ એ અગરબત્તી કરવા તમારા ઘરમાં જે સુખ નથી એ આવે તે દેવનો કંઈક વ્યવહાર કરવો પડે છે હા માં હા ભલે મારા આશીર્વાદ હા. હો, ભલે રામ. જે પગની તકલીફ છે એ દૂર કરી આવીશ. હા હો, ભલે આશીર્વાદ રામ કચ્છ ભૂજવા છે. હા માં કચ્છ થી આયા મારે કાનો ભાઈ હાલ આવ્યો લે માઈક લાવ રામવાડી રામ ખબરામ દીકરા કેટલા સમય પહેલા આયેલા અને કેટલા સમયની વાત સાંભળ પહેલા તો તું દરેકને જણાય કે તું આજ ભલે દૂરનો રહેવાસી છું દીકરા જે દાડે તું આવ્યો જે તારે પ્રવીણ પટેલ ધણીનો જે ઇતિહાસ હતો દીકરા મેં ગાયા લ્યો એમાંનો એક શબ્દ આડો નતો જોવા દીધો દીકરા દાડે એના ઘેર માતા મૂકેલી એના ઘરના સભ્યો તો ગણ્યા એના વાહન વ્યવહાર કરી નાખ્યો ખરું મળે સાચી વાત માં સાચું સાચું માં અને વાહન વ્યવહાર તો ભણ્યા અને દાદાનું નામ હોદ આલ્યું
દાદા કઈ સાલમાં ગુજરી જાય એ સાલ પર હું માતા સાચી વાત માં ખરું ખોટું સાચું તો તમે જે સમય આયા એ સમયે મેં માતા જે તે કરવા બતાવ્યું જે તે માર્ગ બતાવ્યું જે તે માર્ગદર્શન બતાવ્યું એ કરવાથી તમને આજ કેટલું સુખ તમને આજ કેટલું પરિવર્તન લાગ્યું સુખ છે માં, ઘણું સુખ છે વ્યવસ્થિત અરે માં મહિનો દી આપણે ક્યાંથી આવ્યો નામ? તમે પહેલા તમારું નામ બોલો કઈથી ભુજથી આવેલા રાજેશભાઈ કરીને નામ તમે બોલો રાજેશભાઈ નામ છે મારું, કચ્છ ભુજથી આવું છું. મારા કોઈ કામ થતા નહોતા, માતાજીને અહીંયાથી આવીને મહિનાથી મારું કામ થઈ ગયું દસ્તાવેજનું. પછી મકાનનું કામ મેં એક સિપર માન્યું હતું, દૂધની બોટલ માની હતી ખાલી કે મારું આ મકાનનું ખાલી તમારા સેવકથી મારી વાત થઈ હતી કે મારા મનમાં કામ હે માં પૂરી કરે એ કે કોઈ પણ માનતા લઈ લે તો એનાથી આપણું મકાનનું કામ ચાલુ થઈ ગયું. ને મકાનનું કામ એ ચાલુ હોય મોમાઈ માની ને મેલડી માની ને સિકોદર માની ને પતરુની અગરબત્તી કરું હું સવાર સાંજ 2 ટાઈમ. ને મારું થોડુંક પાયાવિધિનું હતું કે બ્રાહ્મણને આપણે કીધું હતું કે એ કે આ તથનું પાંચમનું મારે મુહૂર્ત કરવાનું હતું પણ મને ના કહી દીધી. તો આપણે 2 વાર ગોગા મહારાજના મને દિવસના દર્શન થયા હા જવારે એ જ પાંચમના ને મારા પાયાવિધિ સારા થઈ ગયા માતાજીની દયાથી. અત્યારે માં હવે ખાલી દસ્તાવેજમાં તારી સહીની જરૂર હે, બાકી બધું કમ્પ્લીટ હે. અત્યારે એક સહી એટલી જ ખાલી બાકી રહ્યો ને જ્યાં જાય માં મોમાઈ માની હાજરી અમીને હામીને આવે છે. તો હવે તમારો કેટલો વિશ્વાસ બેઠો માં ઘણો માં તારાથી જેટલો તારો ઉપકાર કરી એટલો માં થોડો હે. અને મારો પૌંસ આવે એટલે પહેલો નંબર હા માં હા સાચી વાત પહેલો નંબર માં અને તમારો જે તીરાસ હતો જે હા માં ને માં બીજી વાત અમે વાડામાં પગ દેતા ને મગજ ગમતો એમ હતું કે આ વાડો વેચી કાઢીએ, પણ જે ગોગા મહારાજનો તમે ભૂમિનું કીધું તો છૂટું ની વાત એનાથી અમને એમ થાય કે આ વાડો હવે મેળવો નથી, નકા એક જ મગજમાં કે આ વાડો વેચી કાઢીએ એમ એટલો ફાયદો એમ. એ દેવ તમને મતી મેલસ હા માં હા જે તમારું તમને મળવાનું છે તમારો તમે જેનાથી ગુજરાત ચાલવું છે હા માં દેવ ના પડે છે નથી જવા દેતો. સાચી વાત તો માસ્ટર હવે જે સમયે એ વ્યક્તિ આવે વ્યક્તિને જે તે દેવ બતાવ્યા દેવ બતાવવાથી ઘરમાં બધું આખું જીવનનું પરિવર્તન હા માં હા માં કામકાજ હતા એ બધાય ચાલુ હા, થઈ ચાલુ થઈ ગયા. ગયા. તો હવે હું આવું કહીશ હા માં કે તમારા કુળદેવી હા માં જે તમે મોતેરા જે દીવા અગરબત્તી કરતા એ તો ચાલુ જ છે, હા ચાલુ હે પણ હવે હું માતા પછી તમારા મન બેઠા ખરા. હા માં હે માં હા બેટા માં આ જે તમારી કુળદેવી પૂજો એ તો પૂજવાની જ હા, માં. મોમાઈ માતાને વધારીને બેહાડજો આવું મારું મેળવી. હા હા માં મારી અને મોમાઈ માતાને વધારીને બેહાડે પછી તમારું જીવ તમારું મન કે તારે મેળવી બેહાડજો. હા માં હા માં બસ ધીરે ધીરે એક એક કરીને એક એક જીવને બેહાડજો આવો. હા માં આવો ભલે જાઓ મારા આખો આશીર્વાદ દેજો. ને માં હવે એક માં પીરની મૂળમાં દરગાહ હે, અમને ખબર નથી શું હે પણ અમે એમ એનો ટેમ હોય તો અહીં સંભાળી શું હોય અમને ખબર નથી. આગળથી એ બાજુમાં દરગાહ એટલે ટાઈમે સંભાળલો હતો ને ના એટલે શું હે આગળથી અમને કઈ ખબર નથી. દરગાહ કરીને હે પણ નડતર નથી એમ આગળથી પીરની દરગાહ શેની હે અમને ખબર તમારા નથી. ઘર આગળ ઘરની બાજુમાં ઘરની બાજુ પીરની દરગાહ છે. હા, દરગાહ છે શેની હે અમને ખ્યાલ નથી કયા પીરની. પૂજા એ બધી તો પૂજા થાય ના, બધી? કોઈ અમુક જગ્યાએ આવે કોઈ નથી આવતું એમ અમારે એરિયો એરિયો તમારો લાગે હા અમારો તમારી લાગે બાજુમાં હા તો ભલે એ પીર કોણ છે શું કામ છે તમારું કોણ જાણવું છે? ના માં એટલે અમારે કાંઈ શું બાજુમાં મકાન હે કાંઈ અમારે નડતર કરી કાંઈ આપીએ, નતું કોઈ ને એમ. નડતર નથી ને માં અમારે. એક વાત તો નકર થતો હોય તો તમારા એને પૂજાય જ નહીં. ના બરાબર છે. શું કે તમારી માતાઓ ગમે નહીં હા માં હા માં. બરાબર હા, માં. પણ તોય તમને એવો ભય હોય હા, માં. ભયનું એ આપણને લાગતો છે હા, માં. તો માસ્ટર એક વાત કહીશ હા માં તારી માતાને આગળ કરી માતાની રજા લઈને માતાને આગળ કરી હા, માં. અને લીલી ચાદર લઈ હા, માં. અને 5 ગુલાબના ફૂલ થોડી મીઠાઈ લઈ હા, અને માં. એક શીશી અંતર લઈ હા, માં. જણાઈ આવજે કે આજ સુધી હા માં પડોશી છે કે ભૂલ ચૂક થયો અમારાથી સાચી વાત. કાં તો અમારા દેવથી હા માં કાં તો અમારા ઘરના કોઈ બી સભ્યોથી હા, માં. તો આટલું માની લેજે હા, પણ માં. ફરીવાર પછી પાછા જતા નહીં. હા માં એક જ વાર આટલું કરીને લઈ જવાનું ને માં હવે અમારા ભાઈનો અમારે બેંક જગ્યાએ વાત ચાલુ હે લગનની. પણ સગાઈ નહીં હા, હજી બેંક જગ્યાએ રૂકાવટ આવી હતી પણ માં હવે અમારો કોઈ આશરો નથી તારા સિવાય. બાપા હતા એમ થઈ ગયા ને ભાઈ એમાં અત્યારે થોડુંક હાલે છે ખટપટ. ભાઈઓ મેં ડખા જેવું ચાલે હા, માં. બધા અલગ અલગ છે હા, અલગ અલગ. એટલે દેવના મનવાળા બધા ઓછા પાછા હા અમે એમ બે તમે ભાઈ બે જણા દેવને હા, માનો. હા, હા, પણ એક વાત કહીશ હા માં એવું ના કે અમારું કોઈ નથી હા, માં. કોઈ નથી એની તમારી માતાઓ છે. હા માં તો એમ તને વખાણી. તમારો શ્રદ્ધા જ તમારો ભાવ છે તું તમારી હારો હારું હા માં હા માં આ ભાઈનો વિચાર કર્યો છે હા, માં. હારા ઘરની વહુ લઈ આવીશ તો હું હા, રૂપિયા હા, વાળી એની. હે? હા માં પણ તમારી માન આગળ કરજો દીકરા હા માં તમારી મોબાઈલ પ્રાર્થના કરજો મોબાઈલ પ્રત્યે મન મોને હોય તો તમારા જીવથી વાલી કરી હા માં હા માં હા માં
અને એના પહેલા મેં મોબાઈલ જ બતાવેલી અને એટલું નિશાન તમારી માએ અને પરફેક્ટ બતાવડાવી દીધા તો તમારી માં બતાવે તો એ બતાવે બાકી મારી તાકાત નથી તમે બતાવો ત્યાંથી અમે કાયમ હાથ ફરે ને માં અમારે ખબર નથી કે અમારા ઉમાના મોબાઈલમાં હે કે અહીંયા અમારા 2 ગામ લાગુ પડે અમે અમારી મોટી માના ગ્રામમાં બેઠા એટલે મોટી માં એમ કહેવાનું કે અમે પેલા મોબાઈલમાં ને પૂછતા પણ અમારા હે કે એના તરફથી એ અમને હવે ખ્યાલ નથી જો આવી તો ખરું ને આવ્યું માં એ તો તમે કહેતા કે માં મોબાઈલ હારે અમારો કોઈ નાતો નહીં આ મોબાઈલ અમે જાણતા નથી કે મોબાઈલ કોઈ પૂછતા નથી પણ પેલા તમારા ઘેર જે દાડે મેં માતાએ નજર નાખી દીધા તમારા આપણે ઓલરેડી વાળી મોબાઈલ ઊભી પણ જા એક વાર મોબાઈલ બે 100% જરૂર કરી છે ઓર તું વિચાર કર ઘર માં અગરબત્તી કરવાથી આપ તો જોડું તમારા આશીર્વાદ રહેશે ભલે જ અમારા આશીર્વાદ રહેશે માં કારકા અપનાવી છે અમે એના માટે પાટલી ઉપર બેસાડેલા છે મંદિર બનાવ્યું તમારી મહાકાળી માતા જાહેર કર્યા પછી જે તકલીફ હતું એ તકલીફો બધી હારી થઈ ગઈ તમે તમારી મહાકાળી માતા બિહારી તમે અત્યારે ઈચ્છા કરી કે નાનું મોટું મંદિર બાંધીએ માતા મો ચિકન દેવી દીકરા આજે બિલકુલ આવું બિલકુલ સોચતું નથી પાણી કહી દો હા માં તમે બોલો બંધ થઈ ગયો વાતો બંધ કરે બોલો હું કહેવાનું આખો દાડો યાર વાતો ના કરો આજુબાજુ બેઠા વાતો ના કરો વાતો કરી તો આગળ પાછી થઈ જાઓ જેને હા ભળવો ને હા ભળવા દો જેને જ્ઞાન લેવા દો માનવ પીરસવું ગ્રહણ તો કરવા દો આગળ બાજુ આખો દિવસ પડ્યો વાતો કરવા બંધ થઈ ગઈ સવારે અત્યારે સવારે 5 વાગે તો હમણાં બેરે બોલું કોઈ મા બાપ માસ્ટર હવે એમની ઈચ્છા હતી તમારી મહાકાળી માતાની અગરબત્તી કરી અગરબત્તી કરો સારું થઈ ગયું સારું થયા પછી તમે મહાકાળી માતાને વધાવી બિહારી આજ ઘરમાં ઘણું બધું સારું છે તમારી આજ ઈચ્છા છે કે માં નાનું મોટું મંદિર બનાવો તો બનાવી શકો તમારી માળ આગળ કરી તમારી માળ આગળ ઝીપડ કરી અને તમે ફટકા બનાવી શકો માસ્ટર તમારી માનું ઘર બનાવો અને એમાં કોઈ પૂછવાનું ફોટો મૂકેલો છે આગા પછી ચાલે વાંધો ના આવે બિલકુલ વાંધો ના આવે નાનું મોટું ના મંદિર લાવી રાખીએ એટલે ફર્નિચર થી બનાવવું છે તમારે જે કરવું તો ચાલે બધું ચાલે આપણે સબી બે હારીએ મોબાઈલ માં કે ચાલે ચાલે તમારા મનની ઈચ્છા છે જો છબી દે કે તમારી લગાવ અને તમારી ભાવનાનું શ્રદ્ધાનું એક કેન્દ્ર છે મંદિર ફોટા મૂર્તિ દરેક તમારી શ્રદ્ધાનું કેન્દ્ર છે તો એ તમે ફોટો લાવી તમે કરો તમારી આસ્થા વિશ્વાસ બંધાય બેસાડી રામ રામ બોલો મારે એક વર્ષથી જો તારીખ નથી આવી દવાખાને કીધું ડૉક્ટર એમ કે કુદરતી છોકરું નહીં થાય હવે તું જો મારા સાનિધ્ય કોઈ શરમ ના હોય કોઈ લાજ ના હોય એક વાત કહીશ એ દીકરી મારી પહાઈ ઘણું ફરી ફરી તાકી મારી તારી દીકરીઓ કેટલી છે 4 દીકરીઓ ઉર્મિલા પટેલ 4 દીકરીઓ છે જેટાએ ગાવે આવી ત્યારે દીકરીએ મને એવું કીધું કે માં ઘણું ફર્યા પણ કોઈ રિઝલ્ટ મળવાનું પાછળનું કારણ કે દીકરીનો જે સમય હતો એ સમય આવતો બંધ થઈ ગયો દીકરા જે સમય આવતો બંધ થઈ ગયો હવે જે કુદરતી મારા ભગવાનનો ઘરનો નિયમ છે દીકરા જે એના વગર કઈ ઉદ્ધાર નથી દીકરા સાચી વાત માં તો એ સમય બંધ થઈ ગયો તે મેં તને ઉપવાસ કરવા બદલે સમય તારો પાછો આવી ગયો બરાબર તમે બધા ડોક્ટર એક વર્ષથી સમય થયેલો પાછો આજે આવ્યો હોય એક વર્ષે પાછો આવ્યો છે ગોડી આજ ભલે ડોક્ટર એમ કહેતો કુદરતી નહીં થાય આ કેવી રીતે થયું સાચી વાત મારી મારે કઈ બચાવવાનું છે મારે કઈ બનાવવું છે તો તારી શ્રદ્ધા તારો ભાવ તારો લગાવ થઈ તૂટ્યો દીકરા હવે કઈ નથી જા ઉપવાસ ચાલુ રાખ તારું બોડી વિશ્વાસ એવો અધરો રાખ જે નતું જેનાથી નતું થાય એવું એ થઈ ગયું જેના હવે કાર્ય પૂર્ણ થાય એવું એ લાયું તું સમજ કે 50% બહુ તો પૂરું થઈ ગયું બોડી જા મારા આશીર્વાદ રહેશે રાખો બોલો બેન નામ લખાયું છે કઈથી આયા ઘરનું પૂછવા આવીશ ઘર પૂરું કરવું ઘરનું કામ લીધેલું કરું અધૂરું પડ્યું
પૂરું કરવું હા એક મોનતા રાખજે અને યાદ કરી શિકોતર માતા કોણ પૂજસ કોઈ ના પૂછો તમારી ભીડી શિકોતર લાગે એવું તમને મારો ભગવાન બતાવે છે પણ ખાલી બે અગરબત્તી ઘરની વાર શિકોતર માતાની ચાલુ કરીને જે મકાનનું કામ બાકી છે મહારાજનું છૂટું નિવેશ કરવા બતાવજો પણ વ્યક્તિથી જ થાય પુરુષથી જ થાય એવું ધ્યાન રાખો બતાવો હા માં ભલે જવાના આશીર્વાદ જો બતાવો જો મહારાજને બતાવો નિવેદ બતાવી દો અને શિકોતરમાં અગરબત્તી ઘરની બહાર કરવાની પેલું નિવેદ પુરુષથી થાય એટલે અગરબત્તી જોરથી બોલ દીકરા વેરી માતા છું કઈથી આવો તમે પહેલી વખત આયા માનતા માનેલ છે બંને દુખાવો બતાવેલું દીકરા કરવા માટે અગરબત્તી કીધું ઉપવાસ કીધેલા દેવનું કઈ કરવા બતાવેલું દીકરા અગરબત્તી કેવું કશું બતાવેલું માએ અગરબત્તી કીધેલી ચાલુ છે કેટલી અગરબત્તી કરવા કીધેલી 10 અગરબત્તી કરવાથી જે તમારી તકલીફ હતી તકલીફમાં શું થયું થાય છે તકલીફ ચાલુ છે બને શું મહારાજનું છૂટું નિવેશ કરવા બતાવેલું તમને હા મહારાજનું છોટું દિવસ સુખડી દૂધ કરાયેલું થઈ ગયા પેલા જગલો બતાવેલું એમને તમને અભ્યાસ નથી કોને બતાવેલું પેલા નથી એમના ગ્રુપના છે નથી બતાવ્યું યાર તમે બતાવ્યું નહીં અમને સોમવારનું બતાવેલું તમને કહે છે ચાલુ કોણ કરે તળિયાના મહારાજનું છૂટું નિવેશ કરવા બતાવેલું ખરું સુખડી દૂધ આપવા કહેલું ઘરની બહાર ખાડો કરીને એવું કીધેલું હવે તું યાદ કર ઘરમાંથી સાપ કોને મારે નાખેલો તમારા ઘરમાં જબરો સાપ આજ પણ ઓટો મારે આજ પણ ફરે એ જગ્યા તમારી ઉધેવાળી નાગની જગ્યા છે ચરવાની જગ્યા છે એ જગ્યા પર નાગનો મોટા મોટા તમારો ગુનો છે એ જગ્યા પર 500 વાર લગાતાર છૂટું નિવેદ આપો દીકરા હા માળી એ અને સમજાવો ગોડા તમે તો જ્ઞાની બન્યા અહીંયા આવીને પણ તમારાથી તમે કોકને સમજ આલો ને તો આ તો નવા કહેવાય મારી પાસે મારી પાસે બોલવામાં ગભરાય અને હું કહું એમને સમજણે પડે નહીં પણ તું મારો એક શબ્દ સાંભળું તો તને ખબર પડે કે આ મારું કહેવા વગર તને અનુભવ થઈ ગયો એ થઈ ગયું કે થઈ ગયું તને એટલે હું એને કહું કે છૂટું નિવેદ 500 વાર કરાવડાવું દીકરા ઘરની આગળ પાછળ ખાડો ખોદી અને 500 વાર છુકડીયા પાવડાવી દૂધા પાવડાવું અને જ્યાં આપવું તે પવિત્ર જગ્યાએ આપવું આ કરશો તો 100% ઘરમાં પરિવર્તન આવશે ઘરમાં કઈ ખાવા પીવાનું કોઈ વાપરે ખરા ખાવા પીવાનું ચાલે વ્યસન કોણ કરે ઘરમાં પરિવાર તમારા ઘરમાં તમે કેટલા સભ્યો છો અમે ત્રણે જ મારા સસરા અને અમે જોડે તમારા ઘરમાં આવે ખાવાનું ને બધું ઘરે એક જ એટલે ખબર ભલે જા મારા આશીર્વાદ આટલું કર અગરબત્તી ચાલુ રાખવી અમરસિંહ બતાવો પેલું કેમ કેમ કરવાનું છે જો અમરસિંહ પૂછી લો તમારે જો સમજાઈ દો ગોધરાથી આવ્યા છે હીરાબેન હાજરી ચાલુ જ છે એમને શું આયેલા દીકરા હું બતાવેલું માએ માએ 2 અગરબત્તી 4 અગરબત્તી કીધેલ શેરી કઈ સિકોતર અને મેળવી બરાબર આને શું દુઃખ છે માં હાજરી ચાલુ જ છે જે દાડે તમને જે જાહેર કરી બતાવ્યું હા એ જ તમારું દેવ હા જે તમે 1000 વાર વાળ્યું હા વારવાર છતાંય દેવ વર્યું નહીં એ દેવ તમારું ઘરનું પેઢીનું તમે આટલી વાર વરણો કરો છો દેવને ગમ્યું છે ખરું વાસ્તવ ના માં એ દેવના કેટલા ગુનેગાર બન્યા હશો તમે ખરું માં એ દેવ આજ તમારા ઘરમાં આજ બધાના મગા સલાઈ નાખે હા ઘરમાં કોઈને કઈ ભૂત પડવા ના દે હા તો એ દેવના આજ તમે ગુના કર કર્યા તે એકના ઓછું પડે તો સારું કરી દેતા પણ હવે દેવને અમે તો બહુ આજીજી કરીએ કે હવે શાંત થાવ કંઈક રસ્તો બતાવો જો રસ્તો મેં પાકો બતા તળિયાનું છૂટું નહીં બતાવેલું ભાઈ હા એ 2 સોમવાર થયું હવે કાલે ત્રીજો સોમવાર કાલે ત્રીજો સોમવાર છે અને અગરબત્તી 2 મેલડીની 2 સિકોતર ભલે હાજરી એને ચાલુ જ રહેશે કરાગે કોઈ ચોકી મારેલી ચોકી ચોકી ખીલ્યા પપ્પા ભુવા હતા બહુચર માતાના એમને મારી હતી આ ચોકી આ દેવ હરકું બોલી શકતી નથી ને હા ચોકીના બંદરમાં છે એવું હા સર આમાં તો આ ચોકીનો ઉકેલ કરવો પડશે એવું હા કિલો મારેલો છે હા કિલો કિલ્લા નીકળે એવો કરો નહીં નીકળે કાઢવો પડે કોઈ હિસાબે હા
તમારે ગોધરાથી ટ્રેન છે ગાડી નાખી ચલો દરવાજા માર્યા આ ઉલટી ઉટકા બી બહુ થાય છે ભલે એને હારું કરી દો, પણ પેલા આ મુક્ત કરો તું બંધનમાંથી. તારી માતા વધુ નારાજ તો આવો છે માસ્તર. તે સ્વકી મારી સ્વકી વધુ નારાજ છે. ખરું હો માસ્તર. તો સ્વકી જો ખીલા મારલા છે તો આથી ખીલા તે કરાવવાનું. હા માં બતાવો મારી હું બતાવી દઉં આવી જા બાજુ ફોટકા લે પણ તમારી માતા હોય મજબૂર છે કેમ કે તમે સ્વકીઓ મારી તમે કઈ ગુના કર્યા દીકરાવાળા સમજ્યા વિચાર્યા વગર તમે કઈ ભૂલો કરી દીકરા ભૂલ ના લઈ જાવ દીકરા નથી એનું કઈ કરું માં પેલા કોઈ બી દેવનું સમજો વિચારીને પછી જેનો ન્યાય વ્યવહાર અધિકાર આપી શકાય એમ આપી શકાય. અને જ્યાં સુધી તમારા દેવ ચોકીના બંધનમાં હશે ત્યાં સુધી તમારી માતાઓ તમારું કોઈ બી કાર્ય નહીં કરી શકે. તમારી માતાઓ તમને કૃપા પણ નહીં આવી શકે. હા મારે હા મારો બેન ચોકી વાળો પાસ પૂછતા રહેજો મને થોડી વાર બેસો હમણાં બતાવી બરાબર હા માં સમજાવવા રહેશે પછી બધા બતાવીશ બધાને તમારી પાસે બધા હમણાં બેસો તો હું પછી બતાવું આવી જાઓ પેલા બોમ્બે વાળા આવી જાઓ એમને ટ્રેન ઉભા રહે ટ્રેન એમને છે બોમ્બે વાળા આવી જાઓ મુંબઈ વાસી હા માં ભલે વાસી બોલો કરો પ્રશ્ન તમારો જે હતો પહેલેથી ચાલુ કરો છોકરાનું હતું મારા બાબાને જરા તકલીફ હતી બે જણાને રીસામણે તમારા બાબાને ઘરેથી તો એ આવી ગયા છે પણ તેડીને આવ્યા બાદ 6 મહિના થઈ ગયા પણ કોઈ એનો સંબંધ નથી બેને બીજા સાથે વાતચીત નથી તો એ બધી તકલીફ છે રિસાયેલા હતા આવી ગયા ખરા હા આવી ગયા જે માએ રસ્તો બતાવ્યો માએ રસ્તો બતાવ્યો નથી અચ્છા અને ગયા વખતે ભલે એક વાત કહું તો દેવ હા તારા દીકરાને છોડ સાઈડમાં પણ કદાચ તારી ભાવનાઓ કરવા કંઈક બતાવ તું કહીશ તો કરશે ખરી કરશે ખરા નહીં નથી કોઈ વસ્તુમાં એ હા પાડતા જ નથી છોકરો મારો કરશે પણ બહુ નહીં કરે કરવાનું ભાવના સુધી નહીં પણ હવે એ માનતા જ નથી અમારા માતાજીએ કાંઈ પણ દોરો કે આ આપે તો એ ઓલું એક્સેપ્ટ જ નથી કરતા કે ભાઈ હું આ કરું એમ પછી કોઈ ફાયદો છે જ નહીં. પછી તો માનતાથી કરાવ કામ માનતા માનો હા હા માનતા હૃદયપૂર્વક માનતા રાખો અને તમારું કામ જે બહેના મનમેળ ન થતા એવું પૂરા કરી આવીશ એ માનતા લો મનમેળ કરી તો બેન આવે કે ના પણ બેન દર્શન કરવા લઈને આવીશ હા હા આ પાકી બોય ધરિયાલીશ હા હા મારી આવે તો હું કરીશ ન હવે જો હવે હું તો એને ગયા વખતે અમે ટિકિટ પણ હતી અમે બધા આવેલા ત્યારે પણ ના આવ્યા માવતરે ચાલે મને બોય ધરિયાલ તો હું બોય ધરિયાલ તો કોમ પૂરું કહી આવું પણ કદાચ તારું કીધેલું ઓમ ના મને ના આવે તો એ જ વાત સાચી મારી બંધનમાં થઈ જાય માણસ બંધનમાં રાખું ની પછી એને પૂરું બનાવીને ના કરતા રહે સાચી વાત માં એ તો ગમે તે ઉપાય કરવો પડે હવે જો એને કરતા એક માનતા રાખો માનતા રાખો માનતા કડક માનતા લો અંદર બેસી મંદિરમાં તારા ભાવથી શ્રદ્ધાપૂર્વક એવી માનતા રાખો બીજા નહીં પડો પેલું નહીં પૂરું થાય તમારથી નહીં માં પૂરું કરી લે અચ્છા પણ શ્રદ્ધા હશે તમે ભલભલા ગોમ પૂરા કર્યા હા છે. માં આટલું જ મારા આસાન છે. અચ્છા હવે અમારા પણ ભાઈ એક ના વાત કહીશ દીકરાને દોષ છે દીકરીને દોષ છે બે દોષના ભાગીદાર છે અને બેનો તીખો સ્વભાવ છે અચ્છા બે વાત હા હા અને દીકરો મન દીકરા કે જે મંગળવારના 21 ઉપવાસ કરે મંગળવારના મંગળના 21 ઉપવાસ ચાલુ કરે હા. દીકરી ખાય તો 21 મંગળ 21 સોમના ઉપવાસ કરવાનો સોમવારના ઉપવાસ એને કહી તો દેખજો ખાય ઉપવાસ ખાય તો કરી જોજે. ના થાય તો ચપ્પલ ચડ નાખજે એના ખાતામાં જમા થાય તો ધીરે 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 એના દોષ દૂર થાય દોષ ક્યારે પણ જાપ કરવાથી કે મંત્ર પઢવાથી ક્યારે ઉતરી જતા નથી આવી ખોટા ખર્ચા કોઈ કરાવડાવવા નહીં દીકરાઓ એ દોષ કોઈ બી દોષ લાગુ પડે દોષ ક્યારે લાગે કર્મના હાથે લાગે દીકરા કર્મ નબળા પડે ત્યારે તમને દોષ લાગુ પડે અને એ દોષ ઉતારવા માટે શું કરવું પડે કષ્ટ વેઠવું પડે દીકરા તમારા શરીરને કષ્ટ પડે તો જ કોઈ મંગળ દોષ હોય કોઈ શ્રપ દોષ હોય કોઈ શનિ હોય કોઈ રાહુ હોય કોઈ કેતુ હોય હો જાઓ મારા આશીર્વાદ દીકરા અને આપણે મારા નાનો બાબુ છે ને એને બહુને 2 મહિના થયા છે એ લોકોને માનતા હતી અહીંયાથી કીધું હતું કે ભાઈ ઉપવાસ રાખવાનો તો અત્યારે એને સારા દિવસો છે સારા દિવસો છે મારી એક માનતા રાખેલી એ સારા દિવસો જાય પણ ઘોડું પૂરું કરી આવે એટલે લઈને દર્શન કરવા આવે છે એ તો આવશે ને હા એ તો આવશે એ તો શાંતિથી આવી જાય શ્રીમત કરીને જાય અને પછી ઘરે જલ્દી આવી જાય પણ એવું કહું છું જે મારું આલેલું હશે ને પૂરું કરેલું તો ઈચ્છા પૂરા કર્યા એને જેમ તમે કીધું ને દાદા રિઝલ્ટ મળ્યું ને પણ હા રિઝલ્ટ તમે મારી પા માગીનું મેં આલ્યું છે મેં મારા ભગવાનના ઘેરથી લઈને આવેલો છું
ત્યારે અધવચ્ચે પડવાના દો. પણ દાદા આનું વળી અમારા મોટા બાબાનું છે એના માટે કંઈક તમે બે છોકરા છે નાના માનતા રાખો ભાવનું કામ છે એટલે માનતા રાખો માનતા લો એક અંદર બે માનતા રાખો માનતા એટલે ઈ આવવા જોઈએ ને અમે તો એના એવી માનતા રાખો તમે કે મન મેળ થાય એવી માનતા રાખો પણ બીજું પછી આગળનું કામ થશે અહીંયા આવશે તો આગળનું કામ થશે તો મન મેળ થાય અહીંયા આગળવાળાની ભૂમિ પર આવે એક માનતા લો એમ તમારી શ્રદ્ધા તમારો ભાવ છે. ગોગા વાત જ કરવા આવે જાઓ કામ આવી તમારું ભાઈ ભાઈ બે જાઓ ચોકલેટ તો ના કમાય બોલો ગોળમાં ટાંકા ને સારું છે હા સારું 9મો મહિનો આજે 9મો મહિનો થઈ ગયો માં છેલ્લો મહિનો આવે કહેવાય મારી બરાબર છેલ્લા દિવસો સારું થઈ ગયું સુવાડ વખતે પાણી વ્યવસ્થિત ચાલુ રખાય હા હું થયું એટલે સુવાડ વખતે તમે જે રીતના ધર્મ પાડતા એટલે પાડવું પડે. હા પાડવું પડે કોઈ સવા મહિનો પાડતા હોય, હા. 15 દાડા પાડતા હોય. તમારી નીતિ રિવાજ તમારે પાડવાનું કેમની નીતિ જેવી હોય એ રીતના છે. હો? આમ તો દીવા અગરબત્તી કરવાનું તમને કોઈ ઓછો પડી જતો નથી દીકરા. સાચી વાત. તમે આ ધૂળ પવિત્ર બની ખરેખર દીવા અગરબત્તી બંધ કરવી જોઈએ જ નહીં. નહીં થાય માં ખરેખર ના અરે નહીં થાય મેં બધા કહેતા હોય કે માં અમે સુવડ આવી ઘરમાં એટલે દીવો બતાવે બિલકુલ ના કરવો જોઈએ. હા પવિત્ર થઈને દીવો કરી દેવાનો એક તમારા ઘરમાં સમજો કે જે દીકરીને જે સમયે સંતાન પ્રાપ્તિ થઈ હા એનાથી ના અડાય આમાં. એનાથી ના જવાય પણ ઘરમાં એક વ્યક્તિથી પવિત્ર રહે કેમ દીકરા નાઈ ધોઈને પૂજા પાઠ કરીએ કે કરી શકે બધાને ઓછી કરવાની પૂજા પાઠ. અમે એમપીથી આવીએ છીએ અગલે રવિવારે આવ્યા હતા આપણે ગાદી બંધ હતી મારી દીકરીને મેલેડીમાં હાજર થયા છે 2-3 મહિના લઈને આવેલા બધા એ હા એ માડીને પૂછવા આવ્યો તો ત્યાં પણ ક્યારે આવવા લાગ્યા છે તો માડી બહુ સરસ બહુ સારું કહેવાય દીકરા માસ્ટર. આમાં તો તમારી મા જેમ રજા આવતી હોય, તમારી બા જેમ હુકમ કરતી હોય હા હે? હા તો તમારી ઈચ્છા જોવે પહેલા દીકરા. મનમાં શંકા ના જોવે હા અને ઘરના વ્યક્તિ પોતે શંકા કરે તો પછી ભાવિકોનું મન દુખાય. સાચી વાતમાં પહેલા તમારો શ્રદ્ધા તમારો ભાવ તમારો લગાવ હોવો જોઈએ. અને કોઈ બી ભાવિક આવતા હોય ઘણો વધુ ટેન્શન હા. ઘણો વધુ ચિંતા થાય છે. તમારા બાળકો બહાર કમાવા જવાનું હા. ને બધું હાથવે કોણ ને બધું દેવ કરતું હોય. પૂરું કોણ કરે? દેવ કરે. હા તમે ના વિચાર્યું હોય તો એ વસ્તુ હાજર કરે જ દેવ કરી રહી. તો બસ તમે રટાય કરો તમારી ભાવ ભક્તિ ચાલુ કરો એમાં કોઈ નિસંકોચ. હા. મારા આશીર્વાદ છે જગતનું સાંભળવાનું નથી દીકરા. હા માં તમારી ભક્તિ તમે લીન લો સારું મારું મેળવી દુનિયાનું સાંભળશો તો ભક્તિ ક્યારેય નહીં કરી શકો દીકરા. હા માં દુનિયાનું જગતનું સાંભળશો તો ભક્તિ ક્યારેય નહીં કરી શકો. ભક્તિ કરી હોય તો એકલા રહીને ભક્તિ કરો એવી ક્ષમતાથી કરો દીકરા. તો જગત હું કહે છે દુનિયા હું કહે છે એ સાંભળવાની જરૂર ખરું નથી. માં. છમ તો ભક્તિ કરતા હશો ને તમારા કોણ ખુલ્લા રાખશો ને તો તમારું મન ભક્તિ ક્યારેય નહીં પૂરવાય દીકરા. પણ ભક્તિ મન પૂરવું હોય તો તમારા કોણ બંધ રાખજો. ગોગા મહારાજની બોલો નોતરું લઈને આવ્યા કેવું નોકરી? દાહોદ પાસે નોતરું લઈને આવ્યા માઇકમાં પૂછ્યું દીકરા. હાલો લાવ પેલા બેન ઉભા રહો લો કઈ બાબતનું નોતરું વાલો માને મારું નામ મહેશભાઈ લાલાભાઈ વમનિયા માતવા ગામ દાહોદ તાલુકામાં હવે હું અહીંયા અગરવાડા ધામમાં 3 મહિનાથી આવું છું અને આવવાથી મારા અહીંયા અગરવાડા આવવાથી કે મેં જે મંદિર હારું છું એ કામ મારું સફળ થઈ ગયું છે જ્યારે મારાથી કંઈક થાય હોય તો એક નાનકડું કામ ઘર બાંધવાનું કામ હતું એ મારે થાય એવું નહોતું કે મારી પોઝિશન જ નથી કે હું ઘર બાંધી શકું બરાબર પણ મેં ખાલી માને અરજી કરી જેમાં જો આગળવાળા ભોગાવાળા મેલડીમાં તો મારી લાજ ના જાય મારી તો મને મારી ગમે તેમ કરી મારું મકાન પૂરું કરી આપ્યું બરાબર છેલ્લે મારી ગમે ત્યાંથી વીણી વાણી લાઈટ આવી પણ મારી મકાન પૂરું કરી આપ્યું મકાન બી પૂરું કરી મકાન બી પૂરું કરી ખરું માં ચોખાના માટે મારી એના માટે હતા કે તમારા પગલા મારા ગામમાં પાડવા છે મારે ગામમાં હા સમસ્ત મારા ગામમાં ઘરે પડ્યા છે મારે
એટલા માટે હું તમને સલાહ આપું. ઘર માટે કે ગામ માટે? ઘર માટે ગામ, હા ગામ માટે બી માડી. મારી વાત સાંભળ. તારે જાહેર ગાદી ભરાવીશ. હા માડી. લીમખેડા તારા પ્રાઇવેટ માટે તારી ઈચ્છા છે, તારી ભાવના છે. હા મારી ભાવના છે માડી. કઈ ભાવના ગોડા તમારે આ જે માને તે આમંત્રણ આલો તમારા પોતાના માટે આલો કે દરેક ભાવિકો માટે આલો? જાહેર કરવા માટે? જાહેર કરવા માટે દરેક ભાઈઓ માટે. તમે ખુલ્લી ગાદી આવી ભરવા ગયો એક દિવસ માટે માને તઈ લઈ જવા માંગો? એક વાત કહીશ, તમારી ભાવના છે અને તમારા કોમ થયા એ તમારી ઈચ્છા છે કે માં અમારા કોમ કરે એવા બધાય ના થાય. હે? કરો. તમારા હારે ગ્રુપનું કોણ દીકરા? તમારી હારે બીજું બધી કોઈ મારી હોય એટલું જ છે. સપોર્ટમાં મારી હોય પૂરો પડી જાય. મારી તમારો સાથ સહકાર હોય તો મારી પોતે પૂરો પડી જાય. એ માસ્તરે હા માં. તો તમે શું એકલા એકલી વધુ પૂરું કરી શકશો દીકરા? મારી તમારે જો તમે જે શક્તિ મારી જો સાથ હાજર હોય તો મારી હિંમત નહીં. હું તો આલીશ પણ એની માટે હિંમત પણ આલીશ. પણ માસ્તર હા માં. એક ગાદીનું આયોજન કરવું એટલા માટે થાય. સાચી વાત. આગળ પાસ સપોર્ટ છે. પરિવારના વ્યક્તિ હોય કે મિત્ર હોય સગા સંબંધી હોય સગા સંબંધી છે મારી. તો મારા ભક્તો આવશે. ગોરાવાસી છે મારી. ગોરાવાસી છે મારી. માસ્તરે અને કદાચ માતા તમે તેડાવો છો બરાબર છે. તમને તમારી ફિકર થાય ને મારા ભક્તોની ફિકર થાય. ખરું માં. તમે જાહેર ગાદી કરાવશો હા માં. તો જાહેરમાં મારા બીજા અન્ય ભક્તો પણ આવશે. સાચી વાત માં. તેમની સેવામાં શું? એમની સેવામાં મારી હું ભંડારો બી કરવા માટે તૈયાર છું મારી. મારી યથાશક્તિ પ્રમાણે મારી હું જે થાય એ કરીશ મારી. શેમ કે તમે પ્રાઇવેટ કરવા માંગતા નથી? ના તમે જાહેર પણ કીધું. ખરું માં. જાહેરમાં મારે પણ દરેકનું વિચારવાનું હોય કે ખરું. હે ભાઈ હા માં. તમારું આમંત્રણ સ્વીકારશે. હા માં. મારા એરિયા અવશ્ય વધારીશ. હા માં. પણ સમય ભાઈ હા બોલો ટાઈમ આપવા મને મારે તમે કોઈ સમય મારી રવિવાર સિવાય આલો પડશે આપણે. એટલે આ રવિવાર એટલે મારી 21-22 તારીખનો મંગળવારનો કંઈક તમને કેવું રે મારી 22 તારીખનો મંગળવાર કંઈક આવે અને એ બી પાછું બપોર પછીનું રાખીએ તો માતાને દેખાતું હોય કઈ બિલકુલ ચાલે દીકરા. સવારથી રાખો મારી. હે સવારથી રાખો. સવારથી 80 કિલોમીટર દૂર થાય. સારું ચાલો તો. હા એટલે સવારથી તો હા ભલે 4-5 વાગે આપણી ગાડીનો પ્રોગ્રામ પતી જાય. કશો વાંધો નહીં. પણ દૂર હોવાના કારણે સવારે 10 થી 4 વાગ્યાનો સમય રહેશે. ટૂંકો રાખવાનું બધું બરાબર. અને મારો ભલે રામ રામ માડી રામ રામ. અમર છે 21 નો આવે કે 22 નો આવે ખબર નથી. મંગળવાર પણ હા 21 તારીખ જે મંગળવાર આવે જોઈ લેજો મને કહો. તો આવતીકાલે સોમવારે પછી જે તમને યથાશક્તિ પ્રમાણે તમને જે મળે એ બનાવી તમારે જમાડી દેવી, દક્ષિણ આપી દેવી. ગોધરાથી કેટલા કિલોમીટર છે તમારે? ગોધરાથી 50 કિલોમીટર તમારું ગામ. એમને કોઈ કિલોમીટર આસપાસ દર્શન કરવા માંડો. પ્રોબ્લેમ તો જણાવો અમને કશું પૂછવાનું છે તમારે? ના આયેલા અગરબત્તી મને અગરબત્તી સિકોતર માતાની મેળી મારી પર ચાલુ છે. પૂછવાનું છે તમારે? નવા નથી આવેલા પણ શરમ લાગે છે. છોકરી અને ખાધું એવા શરમ ખાડે કયા માટી એટલું કામ કરતા ઘરમાં ભજીયા ચાલુ છે. ઘરા ચાલુ છે. ડાયરેક્ટ બરોડાથી જ આજે હું આવ્યો એક તો દોઢ મહિના મારા સાધ્ય કેટલા સમય પહેલા આવેલો છે? 1 મહિના. એક જ બધું કરો છો. ગુનો એકદમ મટી ના થાય. ગુનો મટવા માટે થોડી ધીરજ પર રાખવી પડે. જેમને દેવરીનો સમય પણ આવવો પડે.
તમે આવું કહેતા કે એમને એક જ દેવાનો સમજતા માટે એક જ દેવામાં અમારું સારું થઈ જાય. બધી ગુના તમારા જેવા ગુના હોય એવું તમને કષ્ટ પડે. હો ધીરે રાખો અને મહારાજનો ઉપવાસ સુવાડ કરો. એક જ સુવાડ કરી દે કે બહાર રહો છો ગોમડે કરવાનું છે તું ઘેર કરવાનું છે? ના ગામડે જ કરી શકશો દીકરા? હા કરીએ. પછી તમે આવી જાઓ એટલે પાછળ ધીરે ધીરે માં અમને સીઝર કરેલું છે, ઓપરેશન કરેલું છે ને ઘડીએ ઘડીએ ટાંકા પાકી જાય છે. કઈથી આવ્યા છો? ગોધરાથી. ના બીજી ત્રીજી વખત આવ્યા છે. પહેલા આયા તારે એક વખત આવ્યા છે. હા પણ પહેલા આયા આ તકલીફ લઈને આયેલા કે બીજી તકલીફ લઈને આયેલા? નાના છોકરાને તકલીફ હતી સુવાડમાં. શું નામ? દીકરીનું શું નામ? શું તને દેવનું કરવા બતાવેલું? દેવનું કશું કરવાનું કહેલું તમને? ના એવું કશું કીધું નથી. પેલા છોકરાની માનતા નાનો હારો થઈ ગયો પછી માનતા કરી દે. માકાની ખબર કેવી રીતે તમને? ખબર કરી દીવો કરો ખરા. કુળદેવીની ખબર છે ને? કુળદેવીની તમારો કુળનો દીવો કાળગા લાગે. ખાલી ગરમીમાં બે આ દૂધ છે એ દૂધ તમારી સિકોતર માતાનું છે ને પટેલ. આ દૂધ એમની સિકોતર માતાનું દીકરા. તો આ સિકોતર માતાનું દુઃખ માટે ખાલી ઘરની પર બે અગરબત્તી કરતા ઘરની ગોતતા મટી જાય તો શું સિકોતર માતા તમે ઓળશો ખરા? અગરબત્તી દેવું હોતી વખતે ખાલી એક મોતર રાખી ઘરની અંદર માતાની માતાને દીવો કરો તો ખરા? ના કરતા હોય તો તમે સમજો કે અમારા શબ્દ સમજી વિચારી પછી હા કરવાનો જવાબ આવશે બતાવશે. નહીં કરતા હોય એનો રસ્તો બતાવી કરતા હશો કરવાનું ચાલુ કરીશ. ઘરની બહાર બે અગરબત્તી શિકોતર માતાની કરવી ધ્યાન રાખવું. મારી ઓલા મારા બાબા વખતે બારે બાંધવાનું ઓલું દીધું હતું બારો અને પૈસા જે એને ઓલા બાબાએ દીધા હતા એ દરવાજાની બહાર રાખ્યા છે. તો હવે એનું શું કરવાનું વિધિ? માસ્તરને બતાવી દેવું દીકરા. માસ્તરને એવું માસ્તર સાહેબ હા બોલાવો. માસ્તરને કીધું જો તમે માસ્તર બતાવી દે મંદિરમાં. લગ્નની વાત આવે પણ તમારું એક માતા રાગ મંગળ ભારે કઈ પટેલ મંગળવારે ઉપર જે રીતે મંગળ કરવા એ બતાવો છે. મંગળ જે રીતના બતા કરવા એ પણ પટેલ બતાવો છે. મને મારા આશીર્વાદ અને રાખજો મારા માટે નવા બની આવ્યા નવું જોડું આવ્યું આશીર્વાદ જોડી માં આયત બનાવી છે આશીર્વાદ લગ્નની મીઠાઈ જ્યાં સુધી દેવને રાખો ત્યાં સુધી દેવ રહે દીકરા. જે સમયે દેવને ભૂલો નહીં કાઢે દેવ પેલા જ કોઈનું બન્યું નથી બની દીધી સમજદારી બની ભૂત આવે ને તો જ ભૂતની ભક્તિ કરવાની. બાકી વધુ ઉડાડવો કરવાનો સુખી રહેવા માટે દેવ દરિયો દેવ એક દરિયો પણ અંબે માતાનો કોઈ દીવો કરતો હોય દીકરા
તમે ઘેર કરો જ ખરા અને કોઈ ખોડિયાર માતાની સેવા અગરબત્તી કરતું હોય આ કુટુંબમાં કરે છે એ કંઈ તમારી ભાવના તમારો લગાવ હોય ને તમારા મનથી ગમે તે કરતા હોય પ્રકારે તો બતાવીશ નહીં આજે ખરેખર આશીર્વાદ લેવા માટે આવ્યા રામ રામ મારે હા છોકરો અને બાયડી ઝઘડાપૂર થયા કોઈ રીતે માનતા નથી. પહેલાં નાના ઝઘડા થતા હતા, મોટા ઝઘડા થવા માંડ્યા, મારામારી પર ચાલુ થઈ ગઈ. એક વાત કહું, લઈ લો તમને દેવનો કોઈને અનુભવ નહીં થયા. દેવનો અનુભવ ખૂબ ઓછો. દેવનો અનુભવ, દેવની વાત પૂરી થતી નથી. દેવને કોઈ મોનો હથિયાર નથી, દેવનું કોઈ કરવા હથિયાર નથી. એક બેન ત્રણ, તમારા ત્રણ દાદાનો વિસ્તાર કહેવાય, ત્રણ ભાઈનો વિસ્તાર કહેવાય. ત્રણ ભાઈના વસ્તી તમારું મૂળ જોવા જાય તો તમે હાથ ઘરની વસ્તી લાગે છે. અને મૂળ હાથ ઘરની વસ્તી તમારા ત્રણેય ભાગ પડ્યા. જેમાં તમે શિકોતર માતાની ખબર કરી, તમારા દેવની કોઈ ખબર કરી તમને? અમારી સખતમાં તમારા કુળના દેવની તમને ખબર છે, બાકી એના સિવાય તમને કઈ ખબર નથી. તમને આ મુખ્ય જે તકલીફ પડે છે પ્રવીણ પટેલ, એનું કારણ શું? એનું મુખ્ય કારણ તમારી માં કેમ મજબૂર, તમારી શકત કેમ મજબૂર, તમારી શકત, તમારી ઈચ્છા છે કે મારો પરિવાર હળીમરી બધો ભેગો થઈ જાય, હળીમરી રહીએ, કજિયા દૂર થઈ જાય, ઝઘડા દૂર થઈ જાય. એ આજ બધા ઘરમાં સાપ મારેલો કોઈ ઘરમાં સાપ બહુ પહેલા કમાર્યો તો ખ્યાલ નથી, હમણાં તો કોઈ નહીં મારે. તમારી ભાવના, તમારો ગુનો શ્રમ દોષ નો બોલે છે. હમણાં 2-3 વર્ષથી વધારે થઈ ગયું. પહેલા બોલા તમારો જે એરિયો છે ને, તમારું જે ઘર છે ને, એ જૂના મકાન, અને એ મકાન જે જગ્યા વાળા એ મકાન એ જગ્યા એ પેલા હાવ કાચા મકાન, જૂના મકાન બનાયા, જૂના નવા મકાન બનાયા. અને જે જગ્યા તમારી નવા મકાન બાંધ્યા એ જગ્યા ઉદેવના રાઠવા બોલતા ઉદેવ, અને આજ પણ ઉદેવ આવે છે. એ મકરાની જગ્યા ગુરુવારી એક શિકોત્ર માતા, બંધ પેઢી, અને એક બધું નખોજી તમને લાગે છે. નખોજી ખબર પડે કે નહીં? અનુભવ ખબર તો કે અમારા કુટુંબમાં નહીં મળે, બીજા કુટુંબમાં. તમારી વાત છે દીકરા, જૂના કે નવા તમને 100% તમને યાદ આવ્યું. હવે તું હવે હું બધી વાત તું છોડ, હવે હું તને જે તે અગરબત્તી કરવા બતાવું દીકરા. એ અગરબત્તી કરવા તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય તો તમે એ દેવનું કરવા માટે સહમત રહેશો ખરા? તો ઘરની વાર 2 કે 4 અગરબત્તી, ઘરની વાર 2 અગરબત્તી, શિકોતર માતાની 2 અગરબત્તી મેળવી ચાલુ કરો, સાડી મેળવીના નામથી. અને તળિયાના મહારાજ ઘરમાં કોઈ ખાવા પીવાનું વાપરે તો નહીં ને દીકરા? વાપરતા હોય તો બંધ કરજો. નીતિ નિયમો પાળો, પેલા ધર્મ પાળો દીકરા ઘરમાં. એ મહારાજ ક્રોધિત કરાવે, બધાને ગુસ્સા કરાવડાવે. મગજ ઘરમાં કોઈ રૂજવા ના દે. જે મગજ કામ કરે છે દીકરા, ઝઘડા થાય, કશિયાત થાય, 80% બહાર લાવો તે જતા હોય. એ મહારાજનું, તળિયાના મહારાજ જે જમીન જે જગ્યા પર રહો છો એ જગ્યા નાગની, નાગની જગ્યા તમારા અસંખ્ય ગુના આપેલા, એ જગ્યા પર મહારાજનું નિવેશ કરવું અને ઘરની પાસે 4 અગરબત્તી કરવું. રામ રામ, મારે રામ રામ. બોલો મેલડી મહારાજની જય. માતાજી, અમારા કામ કેમ અટકી રહે છે? એન્ડ પર આવીને બધા કામ હા, કઈક રસ્તો કાઢો એનો. હે, ગામમાં તો બધા બહુ પ્રશ્ન છે. છોકરાનો છે, ખેતી, ગામનું નામ, ગામ તો લુણાવાડા. હા, ઘર છે, જમીન છે. હા, શું પ્રશ્ન છે? બધા અટકેલા છે. કેન્ડ આવી જાય છે એમ, પછી ના પડે. હા, મેલેડીનું ચાલુ જ છે ને. હા, કરીએ જ છે. આમાં તો જે ઘરની કુળદેવી હતી ચામુંડા, શીખોતર. ના, એમ જ ના, મગન નથી, ઘરમાં નથી, ના પેઢીમાં નથી.
આવી તમને બરાબર ખબર છે? હા ખબર છે. ડાયાબિટીસ કઈ નામ આવતું હશે બધા? ના નથી, વર્ષો પહેલાં બી નથી. શું ઝોપડી માતાનું કંઈ બતાવ્યું હતું ધણી કરવા? ના ચોપડીનું નહીં કીધું. તો બે વૈરા કોણ હતા? હે બે વૈરા કોણ હતા? એ બૈરાવાળા તો ઘણા છે. તારા ઘરની વાત હા અમારા ઘરમાં જ છે. એ? હા અહીં અમે કોઈ ઝોપડી માતા બતાવે છે. બરાબર. પણ અમે જે નવવાની ભાઈ તમને ખ્યાલ હતા તમારી પેઢી કોઈ મારો ભગવાન બતાવે છે. બરોબર. હા કાળું કરી કોઈ નવ હતું દીકરા? હા કાળું હતા ખરા. તો ખાલી 2 અગરબત્તી 21 દિવસ માટે. હા. કેટલા દિવસ માટે? 21 દિવસ તમારા આ કોણ ઉકલે? તો બરાબર. ઝોપડી માતાનું મને કોઈ પૂછો જે કરો છો તે ચાલુ જ રાખો છો. બરોબર. ઝોપડી માતાની 2 અગરબત્તી ઘરની બહાર કરી. ચોક્કસ ચોક્કસ. ભલે રામ રામ રામ. રામ રામ. કામ સક્સેસ છે, વાત બી બધી કમ્પ્લીટ છે, પણ એને ખાવાનું બહુ મન થતું જ નથી. પહેલી વાર આવ્યા? ના ઘણી વખત છે. બાળકની માનતા લીધેલી. એ બી સક્સેસ છે કમ્પ્લીટ. તો ઉપવાસ કરવાથી શું તમને જે શેના માટે આવેલા? શેરવાટી માટે? હા. એમાં તમને કોઈ રિઝલ્ટ મળી ખરું? હા રિઝલ્ટ તો કમ્પ્લીટ છે. તો હવે ખાવાનું નથી તો શું તમને મારી વાત સાંભળ. શૈલેષ પટેલ, પ્રવીણ પટેલ, તમે શેરવાટી માટે આવેલા દીકરા. બરોબર. અને ઉપવાસ કરવાથી તમારા સારા દિવસો દીકરા, સારા દિવસો. ઉર્મિલા પટેલ, તો સારા દિવસો તો ઉપવાસ પૂરા થાય નહીં. કેટલા થયા હતા? કેટલા કર્યા? 11 12. તો બસ હવે કાલથી સવારનો ઉપવાસ પૂર્ણ કરવાનો થાય. ભૂખ્યું રહેવા હોય જે આયા છે, જે મેં ઉપવાસ બતા ને ઉપવાસ પૂરા થતા પહેલા 100% અમે રિઝલ્ટ મળ્યા છે દીકરા. બરોબર. કોઈ બાકી નથી કે અમારા પાસે. ના ના સાચી વાત છે. જે તકલીફ છે 100% દૂર કરે. પણ એક કામ કરવાનું છે. શું તમને કઈ અગરબત્તી કરવા બતાવી નથી? અગરબત્તી ચાલુ જ છે. નથી બંધ કરી. આ તમારી મોટી ભૂલ કહેવાય કે નાની ભૂલ. અને પછી કંઈક તકલીફ થાય એટલે પછી તમે આવું કહેવાય કે માં તમે આવી તમારું થઈ ગયું. પછી એમાં ભૂલ કોની કહેવાય? અમારી.